કેમ છો વિદ્યાર્થી મિત્રો? આવી ગયા છીએ ફરી એકવાર ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ કોલ ફિઝિક્સ વાલા, અને હું કાર્તિક શાહ તમારું સ્વાગત કરું છું ધોરણ 11 અભિયાન બેચના ચેપ્ટર નંબર 3 પિરિયોડિક ટેબલ, જેને ગુજરાતીમાં કહી શકાય તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા, એના આજે સેકન્ડ લેક્ચરમાં હું આપ સર્વનું સ્વાગત કરું છું. બાળકો સેશન સ્ટાર્ટ કરતા પહેલા 1 મિનિટ આપણે નાનકડી વાત કરી અને સેશન સ્ટાર્ટ કરીશું. વસ્તુ મહત્વનું એ છે કે ધોરણ 11નું ત્રીજા ચેપ્ટર સ્ટાર્ટ થઈ ગયું, અને એ બી બીજો લેક્ચર, અને નેક્સ્ટ લેક્ચરમાં આ ચેપ્ટર પતી પણ જશે. 11 સાયન્સ બાય ચોઇસ લીધું હશે, બાય ફોર્સ નહીં. ધોરણ 11 સાયન્સ 10મા પછી તમે બાય ચોઇસ લીધું છે, બાય ફોર્સ નહીં. તો બાળકો હજુ પણ કહું છું કે હાર્ડવર્કને કોઈ પણ વસ્તુ બીટ નહીં કરી શકે. હજુ પણ જો તમે રેગ્યુલર લેક્ચર જોઈ નોટ ટેકિંગ કરવાનું કામ ચાલુ નથી કર્યું તો તમને ખરેખર તકલીફ પડશે. છેલ્લે મને ઘણા વિદ્યાર્થી કહેતા હતા કે સર નોટ ટેકિંગ કઈ રીતે કરવી એ પણ સમજાવજો. તો આજે છેલ્લી 5 મિનિટમાં હું તમને નોટ ટેકિંગ કઈ રીતે કરવી એના માટેની પણ માહિતી અવશ્ય આપીશ. પણ બાળકો કી પોઈન્ટ છે કે કોઈ બીજાનું મટીરિયલ વાંચવા કરતાં જો તમારી બનાવેલી હેન્ડ રિટન શોર્ટ નોટ્સ અને શોર્ટ પોઈન્ટ વાળી નોટ હશે તો તમને છેલ્લે રિવિઝન કરવામાં બહુ મહત્વમાં આવશે, બહુ મહત્વનો ભાગ ભજવશે એ નોટ્સ. કારણ કે આ માત્ર 11મા ધોરણ પૂરતું યાદ નથી રાખવાનું કોઈ પણ કન્સેપ્ટ. બાળકો તમારે આ કન્સેપ્ટ 11માનું આખું વર્ષ યાદ રાખવો પડશે, 12માનું આખું વર્ષ યાદ રાખવો પડશે, અને 12માની એક્ઝામ પત્યા પછી આવતી કોમ્પિટિટિવ એક્ઝામમાં એ વસ્તુ તમને કામ આવવાની છે. તો બાળકો એકવાર શીખ્યા પછી કેટલા સમયાંતરે તેનું રિવિઝન કરો છો એ પણ બહુ મહત્વનો ભાગ ભજવશે. તો આજે ભણ્યા પછી કી પોઈન્ટ તરીકે હું તમને શીખવાડીશ કે નોટ ટેકિંગ કઈ રીતે કરવી, કઈ રીતે પોતાની નોટ બનાવી જેથી ભણવામાં મજા આવે અને સમજ પડે. ચલો આગળ વધીએ છીએ. આજે ચેપ્ટર નંબર 3 લેક્ચર નંબર 2. આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોઈ ગયા હતા? લાસ્ટ લેક્ચરમાં બાળકો આપણે સરસ મજાની રીતે જોઈ રહ્યા હતા કે આવર્ત કોષ્ટકનો ધીરે ધીરે વિકાસ કઈ રીતે થયો. પહેલા 31 તત્વ, પછી 63 તત્વ, અને હાલ 118 તત્વ. તો એમનું વર્ગીકરણ કેમ કરવું આવશ્યક હતું, કયા કયા વૈજ્ઞાનિક એવા હતા જેમને સક્સેસફુલી વર્ગીકરણ કરવા માટે એફર્ટ્સ આપી, અને સૌથી પહેલો પ્રયત્ન જેમને સક્સેસફુલી પિરિયોડિક ટેબલ આવર્ત કોષ્ટક બનાવવાનો કર્યો હતો દમિત્રી મેન્ડેલિફ, એમનું પણ આવર્ત કોષ્ટક જોયું. એ પહેલાં બાળકો આપણે ખાસ ગયા લેક્ચરમાં આપણે ડોબ્રેનરની ત્રિપુટી જોઈ, ન્યુલેન્ડનો સિદ્ધાંત જોયો, લોથર મેયરના વક્રો જોયા, અને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક પણ જોયું. ખાસ મહત્વની વસ્તુ એ હતી બેટા, આ ચારે ચાર આવર્ત કોષ્ટક જે છે એમને પ્રાયોરિટી, પ્રાધાન્ય કોને આપ્યું હતું બેટા? તો એમને પ્રાયોરિટી અથવા પ્રાધાન્ય પરમાણુ ભારને, એટલે અથવા તો કહી શકો તમે પરમાણવીય દળને આપ્યું હતું. ધ્યાન આપજો. પણ હેનરી મોઝેલે, યાદ કરો ભાઈ, મહાન વૈજ્ઞાનિક હેનરી મોઝેલે. હવે મેં તમને કીધું હતું કે આ નામ બહુ ગુજરાતીમાં અલગ અલગ રીતે લખાય, તમે લખશો એ રીત સાચી. એનસીઆરટીમાં કંઈક આવું આપ્યું છે ગુજરાતીમાં, એટલે આપણે એ રીતે લખ્યું છે. તો હેનરી મોઝલે મહાન વૈજ્ઞાનિક હતા જેને આધુનિક આવર્ત કોષ્ટકનો પાયો નાખ્યો, અને તેમને ખાસ કી પ્રયોગ કર્યો. તો આજે ફરી રિવાઇઝ કરીશું. અને તેમને આવર્ત કોષ્ટક બનાવવામાં પરમાણવીય ભારની જગ્યાએ શેને પ્રાયોરિટી આપી હતી? તો પરમાણવીય ક્રમાંકને પ્રાયોરિટી આપી હતી. ક્લિયર છે બાળકો? આટલું આપણે ગયા લેક્ચરમાં સરસ મજાની રીતે ભણી ગયા, અને આધુનિક આવર્ત કોષ્ટકના તમને દર્શન પણ કરાવી દીધા હતા. હવે વાત કરીએ કે એક હોમવર્કનો ક્વેશ્ચન હતો કે 5મા આવર્તમાં 18 તત્વો હોય છે એવું તમે કઈ રીતે કહી શકો? તો બાળકો મેં તમને બધા આવર્ત માટે એક ટેકનિક આપી હતી. ધ્યાન આપજો. ઉપર હું લખી દઉં છું આવર્ત, બરાબર? તો આવર્ત ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ.
આપણે 5th જ પૂછ્યું છે, પણ અત્યારે તમને રિવાઇઝ કરાવું છું એકવાર બધા આવર્તનું, જેથી તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. અને બાળકો, આ આવર્તમાં આપણે એક વસ્તુ ખાસ સમજ્યા હતા કે ફર્સ્ટ આવર્ત હોય તો 2 તત્વ આવશે સર, સેકન્ડ હોય તો 8, થર્ડમાં 8, ફોર્થમાં 18, ફિફ્થમાં 18, 6 ને 7થમાં 32. યાદ છે ભાઈ? યસ, આપણે ભણ્યા હતા આટલું. હા, તો હવે પ્રશ્ન થતા હતા, ઘણા વિદ્યાર્થી મૂંઝાતા હતા કે સર કઈ રીતે એ આવે છે. તો જોઈ લો, આપણે તમને પહેલા આઉફબાઉફનો સિદ્ધાંત શીખવાડ્યો હતો. અને આઉફબાઉફના સિદ્ધાંતમાં બેટા આપણે ભણ્યા હતા કે કક્ષકોમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય છે. તો ફરી એકવાર યાદ રાખો, એના માટેનું શોર્ટકટ મેં તમને આપ્યું હતું SS, પછી આવે છે બેટા PS, પછી આવે છે બેટા DPS, યાદ કરો. હા, પછી આવે છે બેટા DPS, પછી ફરી આવે છે બેટા FDPS અને FDPS, યાદ હશે તમને આટલું. અને પછી આપણે બેટા આ કક્ષકોની આગળ નંબરિંગ કર્યું હતું, 1S, 2S, 3S, 4S, પછી 5S, પછી 6S, ધ્યાન આપજો, 7S અને 8S, યાદ છે. પછી બેટા આપણે પી કક્ષકની આગળ પણ નોમેનક્લેચર કર્યું હતું, 2 થી 2, 3, 4, 5, 6, 7P. પછી ડી કક્ષકની આગળ પણ આપણે દીકરા નોમેનક્લેચર કર્યું હતું. ફરીથી ડી કક્ષકનું નોમેનક્લેચર જોઈ લઈએ તો 3D થી શરૂ થતું હતું, પછી 4D, પછી 5D અને પછી 6D. પછી બાળકો આપણે એફ કક્ષકમાં નોમેનક્લેચર શરૂ કર્યું હતું. તો જુઓ એફ કક્ષકનું નોમેનક્લેચર, તો અહીંયા આવતું હતું સીધું જ પહેલાં જ કે 7, એક મિનિટ, હા, અહીંયા સોરી, એફ એ 4 થી ચાલુ થતું હતું. એફ એ 4 થી ચાલુ થાય તો 4F અને 5F. યાદ છે બાળકો? આપણે આટલું ભણી ગયા હતા. યસ. હવે જુઓ, તો આ જ કક્ષકોને સેલ પ્રમાણે વહેંચવાની છે. તો પહેલામાં 1 વાળું જ આવે. તો પહેલામાં કક્ષકો કઈ આવશે બાળકો? ધ્યાન આપો. તો પહેલામાં કક્ષક આવશે ખાલી 1S. બીજામાં કઈ આવશે જુઓ તો 2 વાળી, તો 2S અને 2P. ત્રીજામાં કઈ આવશે બેટા? 3 વાળી, તો સર 3S 3P પછી 3D આવી જશે? ના બેટા, વચ્ચે જો નવો આવી જાય S વાળું તો ત્યારથી બદલી દેવાનો આવર્ત. તો 4S અહીંયા મૂકીશું બેટા, તો 4S 3D અને 4P. ક્લિયર છે? પછી જુઓ ફરી S આવ્યું તો નવો આવર્ત લઈ લો, 5S 4D અને 5P. પછી પાછું S આવ્યું, જુઓ 5P સુધી પતી ગયું, પાછું 6S આવ્યું તો નવો આવર્ત લઈ લો બેટા, 6S પછી 4F પછી બેટા 5D પછી બેટા આવે છે 4P, સોરી 6P. તો બેટા કન્સેપ્ટ શું છે? દરેક એસે આવર્ત નવો લઈ લઈએ છીએ આમાં. ક્લિયર છે? તો અહીંયા 7S આવી ગયું બેટા, અહીંયા આવશે 7 - 2 એટલે યાદ રાખવાની ટેકનિક બી આપી દો, 5P અને 7 - 1 એટલે 6D અને લાસ્ટમાં પાછું 7P. તો આ રીતે બાળકો કક્ષકોની વહેંચણી થઈ. હવે કક્ષકોની વહેંચણી કર્યા પછી બાળકો આપણે તેની સંખ્યા લખીએ. શેની સંખ્યા બાળકો? તો આપણે લખીએ કક્ષકોની સંખ્યા. ધ્યાન આપજો, આ સંખ્યા શેની છે બાળકો? કક્ષકોની સંખ્યા. તો તમને ખબર છે કે S હોય તો એમાં કોઈ પેટા કક્ષક હોતી નથી, એટલે S એક જ. P માં 3 પેટા કક્ષકો હોય છે. હવે P ની 3, એક S ની, કુલ 4 પેટા કક્ષકો થઈ ગઈ બાળકો. સેમ વસ્તુ P ની 3, એક S ની, 4 કક્ષકો થઈ ગઈ. હવે બાળકો આમાં જુઓ, S ની 1, D ની 5 અને P ની 3, તો 5 ને 3 8 ને 1 9 કક્ષકો. એ જ રીતે આમાં પણ કેટલી કક્ષકો આવશે જુઓ, S ની 1, D ની 5 અને P ની 3, 9 કક્ષકો. હવે આમાં બાળકો જોજો, 1 F ની 7, D ની 5 અને P ની 3. તો આમાં ધ્યાનથી જોતા તમને ખ્યાલ આવે છે કે F ની 7, D ની 5, P ની 3 અને S ની 1, એમ કુલ 7 ને 1 8, 8 અને 5 6 7 8, 8 ને 8 16 કક્ષકો આવે છે. ક્લિયર છે? એ જ રીતે નીચેનામાં પણ 16 કક્ષકો આવશે. તો બાળકો આ કક્ષકોની સંખ્યા ક્લિયર થઈ ગઈ તમને. હવે બાળકો તમે ભણી ગયા છીએ, તમે ને હું, કે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ આના પરથી ડિસાઈડ થશે. એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન આવી શકે. તો અહીંયા જુઓ, તમે ધ્યાન આપજો, S કક્ષક છે
એક કક્ષક જ છે તો એમાં મેક્સિમમ ઇલેક્ટ્રોન 2 આવી શકે. અગેન 4 છે તો 8, 4 છે તો 8, 9 છે તો 18 અને 9 છે તો અગેન 18, 16 છે તો 32 અને 16 છે તો 32. વધુમાં વધુ આટલા ઇલેક્ટ્રોન આ કક્ષકમાં સમાઈ શકે બેટા. તો બસ એ જ આવર્તમાં વધુમાં વધુ એટલા પરમાણુઓ તત્વો આવી ગયા. તો બાળકો છેક છેલ્લું લખીએ છીએ આપણે હવે કે તત્વોની સંખ્યા. તો તત્વની સંખ્યા પણ જેટલા ઇલેક્ટ્રોન આવે એટલી જ આવશે. એટલે પહેલા આવર્તમાં 2, બીજા આવર્તમાં 8, ત્રીજા આવર્તમાં 8, ચોથામાં 18, પાંચમામાં 18, છઠ્ઠામાં 32 અને સાતમામાં પણ 32. તો આ આવર્તો થઈ ગયા. તો હવે તમે અહીંયા જવાબમાં લખી શકો કે પાંચમા આવર્તમાં, ધ્યાન આપજો, એને હાઇલાઇટ કરી દઈએ બાળકો. પાંચમા આવર્ત જેને પૂછ્યું છે એને હાઇલાઇટ કરી દો. પાંચમા આવર્તમાં કઈ કઈ 3 કક્ષકો આવેલી છે જુઓ ધ્યાનથી. 5s, 4d અને 5p. જેથી 9 કક્ષકો આવેલી હોવાથી કુલ 18 ઇલેક્ટ્રોન હોય એટલે 18 તત્વ આવશે. બોલો, જવાબ ક્લિયર થઈ ગયો? આ મેં તમને મેજિક વસ્તુ શીખવાડી દીધી, કોઈ બી આવર્ત માટે તમે ગણી શકો. ક્લિયર છે બાળકો આટલી વસ્તુ? બાળકો હવે અહીંયા હું એક નવો ટોપિક શીખવાડવા જઈ રહ્યો છું. તમને ઘણી બધી વખત પરમાણુ નંબર પરથી 3 સવાલ પૂછશે કે ધારો કે કોઈ તત્વનો પરમાણુ ક્રમાંક 70 છે તો એ તત્વ કયા સમૂહમાં, આવર્ત કોષ્ટકના કયા વિભાગમાં આવેલું છે. વિભાગ એટલે શું બાળકો? બ્લોક. SPDF એ 4માંથી કયા બ્લોકમાં આવેલું છે. પછી બીજો પ્રશ્ન આવે કયા સમૂહમાં આવેલું છે અને ત્રીજો પ્રશ્ન આવે કયા આવર્તમાં આવેલું છે. તો આજે આપણે એ વસ્તુ શીખીશું. આના પરથી એક MCQ અવશ્ય એક્ઝામ્સમાં આવતો હોય છે. જોઈ લઈએ, ચલો જોઈ લઈએ. અને આજના લેક્ચરનો ટાર્ગેટ શું છે? આધુનિક આવર્ત કોષ્ટકને ડિટેલમાં સમજીશું, એના અગત્યના મુદ્દા સમજીશું, આવર્તનીયતા શું છે એ સમજીશું, સ્ક્રીનિંગ અસર શું છે એ સમજીશું અને એક ટોપિક મહત્વનો, પરમાણ્વીય ત્રિજ્યા કયા કયા પ્રકારની હોય છે અને કેવી હોય છે એ સમજીશું. આજના ટોપિકના મહત્વના મુદ્દાઓ બધા જ અહીંયા લખેલા છે અને આ મુદ્દાઓ ધોરણ 11માં તો કામ આવશે, ધોરણ 12માં પણ જ્યારે તમે P બ્લોક અને DNF ભણશો ત્યારે કામમાં આવશે. તો મહેરબાની કરીને આ ટોપિક બહુ મહત્વના છે, ધ્યાનમાં આપજો. ચલો, તો આધુનિક આવર્ત કોષ્ટકની વાત કરીએ એ પહેલાં મેં તમને કીધું હતું એ પ્રમાણે હું તમને એક મહત્વની વસ્તુ સમજાવી દઉં. હા, 1 મિનિટ. ચલો, હું તમને અહીંયા એક મહત્વની વસ્તુ સમજાવી દઉં. ચલો, એ મહત્વની વસ્તુ બાળકો આપણે જે સમજવા જઈ રહ્યા છીએ એ હું લખું છું અહીંયા. પરમાણુ ક્રમાંક પરથી તત્વનો બ્લોક એટલે કે કૌંસમાં ગુજરાતીમાં લખીએ તો વિભાગ, તત્વનો વિભાગ, સમૂહ અને આવર્ત નક્કી કરવો. ધ્યાન આપજો બાળકો, બહુ જ મહત્વનું હેડિંગ છે અને આગળ પણ મેં કીધું હતું એ પ્રમાણે જે બહુ મહત્વનું છે, એક્ઝામમાં કામમાં આવશે એ વસ્તુને આપણે #સ્ટાર માર્ક કરી દો. યસ, મેં કીધું તું આ નિંજા ટેકનિક હું એક મારા સર પાસેથી શીખેલું છું. જે અગત્યની વસ્તુ હોય એને #સ્ટાર માર્ક કરી દેવું એટલે આપણે ભણતી વખતે ખાસ એ ખ્યાલ આવે. ક્લિયર છે? ચલો આગળ જોઈએ. આજે આપણે ખાસ કે ભાઈ પરમાણુ ક્રમાંક પરથી તત્વનો બ્લોક, સમૂહ અને આવર્ત કઈ રીતે નક્કી કરી શકાય. તો પહેલી નિંજા ટેકનિક આજના ક્લાસની, ધ્યાન આપજો કે ભાઈ બ્લોક અથવા તો એને ગુજરાતીમાં કહી દઈએ તો વિભાગ નક્કી કરવો. તો બાળકો આ નિંજા ટેકનિક ઓલરેડી મેં તમને ગયા લેક્ચરમાં પણ કહી હતી. આવર્ત કોષ્ટકમાં 4 વિભાગમાંથી કયા વિભાગમાં તત્વ છે એ નક્કી કરવાની નિંજા ટેકનિક. શું છે ભાઈ નિંજા ટેકનિક? ધ્યાન આપજો.
અરે જોજો રે જોજો, નિંજા ટેકનિક છે કે ભાઈ છેલ્લો ઇલેક્ટ્રોન, પરમાણુમાં છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ભરાય, જે કક્ષકમાં ભરાય તે બ્લોકમાં એટલે કે તે વિભાગમાં તે તત્વ હશે. સર એટલે જે કક્ષકમાં ભરાય એ કક્ષક બ્લોક થઈ ગઈ? યસ બાળકો, જો છેલ્લો ઇલેક્ટ્રોન તમારો કોઈ એસ કક્ષકમાં ભરાય તો એ નક્કી એસ બ્લોકમાં હશે. ક્લિયર છે? આ જ રીતે બાળકો અગર છેલ્લો પી કક્ષકમાં ભરાય તો પી બ્લોક. જો આ જ રીતે બાળકો છેલ્લો ડી માં ભરાય તો ડી અને એફ માં ભરાય તો એફ. સર ઉદાહરણ સાથે સમજાવી દો ને. કેમ નહીં? ચલો ધ્યાન આપજો, ઉદાહરણ જોઈ લઈએ. એક ઉદાહરણ 1-2 જોઈ લઈએ. દાખલા તરીકે ધારો કે તમને કહી દઉં નાઇટ્રોજન, તો તમને એનો પરમાણ્વીય ક્રમાંક ખબર છે, બરાબર? તો નાઇટ્રોજન માટે ભાઈ જુઓ, કોઈ પણ બ્લોક કયો છે, સમૂહ કયો છે કે આવર્ત કયો છે એ નક્કી કરવું હોય બાળકો તો આપણે ઇલેક્ટ્રોન રચના પહેલા આવડવી જોઈએ. જો ઇલેક્ટ્રોન રચના આવડી ગઈ અને બાળકો તમે ભણી ગયા છો, ઇલેક્ટ્રોન રચના આગળ પણ જોયું કે આઉફબાઉફ પર આધારિત છે, આઉફબાઉફ પોલી અને હુંડ પર આધારિત છે. જો એ તમને આવડશે તો જ તમે આ કરી શકશો. ધારો કે મને 7ની ઇલેક્ટ્રોન રચના ખબર છે તો એ હું લખું છું અહીંયા 1s2 2s2 અને 2p. જુઓ 4 જતા રહ્યા, 3 3 થઈ ગયા ભાઈ. છેલ્લો ઇલેક્ટ્રોન ગોળ ફરમાવજો, છેલ્લો ઇલેક્ટ્રોન 2p માં આવ્યો તો નક્કી આ તત્વ કયા બ્લોકમાં હશે? બોલો, કન્સેપ્ટ ક્લિયર થયો બાળકો? કન્સેપ્ટ ક્લિયર થયો આ એક ઉદાહરણ પરથી? ચલો હજુ બીજું ઉદાહરણ જોઈએ. હજુ બીજું ઉદાહરણ જોઈએ. ધારો કે તમને વાત કરું હું સોડિયમની, તો સોડિયમનો પરમાણુ ક્રમાંક તમને ખબર છે કે 11 છે. તો એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 અને 3s1. તો બોલો બાળકો, છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં આવ્યો? છેલ્લો ઇલેક્ટ્રોન આવી ગયો છે આપણી એસ કક્ષકમાં. તો નક્કી આ સોડિયમ કયા બ્લોકમાં હશે? બોલો, કન્સેપ્ટ ક્લિયર થયો બાળકો? આટલો કયો બ્લોક છે તમે હવે ઇઝીલી સમજી શકશો કે ભાઈ છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ના ભરાય એ કક્ષકના નામ પરથી આવર્ત કોષ્ટકનો બ્લોક ડિસાઇડ થઈ જશે. નેક્સ્ટ વસ્તુ બ્લોક નક્કી કરવો. પહેલું હતું જે આઈ ગેસ તમારું ક્લિયર થઈ ગયું, બ્લોક અથવા વિભાગ નક્કી કરવો. એ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે બીજા કન્સેપ્ટમાં આજે હું તમને શીખવાડી રહ્યો છું કે બ્લોક વિભાગ પછી હવે વાત આવે છે સમૂહ નક્કી કરવો. શું વાત આવે છે ભાઈ? સમૂહ નક્કી કરવો. ચલો ચલો ચલો, સમૂહ નક્કી કરવા ચલો ગાંવ વાલો, સમૂહ નક્કી કરીએ. જુઓ બાળકો, આ વસ્તુ હસી મજાકથી ભણજો, MCQમાં બહુ જ મહત્વનું છે, કામ આવશે. ચલો હવે વાત આવે છે સમૂહ નક્કી કરવો બાળકો. તો સમૂહ નક્કી કરવા માટે 4 બ્લોક માટે અલગ અલગ નિયમ છે થોડાક. ચલો જોઈ લઈએ સર શું નિયમ છે. સર 4 બ્લોક માટે અલગ અલગ નિયમ છે, તો નિયમ બતાવી દો. તો ધ્યાન આપજો બાળકો. સૌથી પહેલા અગર આપણે વાત કરીશું એસ બ્લોક માટેની, તો એસ બ્લોક માટે નિયમ એવો છે, એસ કક્ષકના ઇલેક્ટ્રોનની સંખ્યા, એસ કક્ષકના ઇલેક્ટ્રોનની સંખ્યા છેલ્લી જે, હા એક મિનિટ કરેક્ટ કરું છું, એસ કક્ષક એટલે ભાઈ તમે અંદરની ટોટલ ના મારતા, હા છેલ્લી એસ કક્ષકના ઇલેક્ટ્રોનની સંખ્યા સમૂહ બતાવે છે. સર શું કહી દીધું? કઈ જ ખબર ના પડી.
સર આ એસ વિભાગ માટે તમે શું કહી દીધું, કંઈ જ ખબર ના પડી. ચિંતા ના કરો, ચલો અહીંયા ધ્યાન આપો. હમણાં જ આપણે જોયું કે સોડિયમ એસ વિભાગમાં છે, દેખાય છે સોડિયમ એસ વિભાગમાં છે, હમણાં જ જોયું આપણે. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 હતો, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 અને છેલ્લો ઇલેક્ટ્રોન આવી ગયો 3s1. ભાઈ છેલ્લો 3s માં આવ્યો એટલા કારણે જ એને એસ વિભાગ કહી દીધું હતું. તો કેટલા છે એસ માં ઇલેક્ટ્રોન? 1. તો આનો બાળકો સમૂહ થઈ ગયો 1. બોલો, કન્સેપ્ટ ક્લિયર થયો? એસ માં જેટલા ઇલેક્ટ્રોન આયા છે એ જ સમૂહ. સર આ જગ્યાએ એસ માં 2 હોત તો સમૂહ 2. તમે જાણો છો કે એસ બ્લોકમાં સમૂહ 1 આવેલો છે અથવા સમૂહ 2, તો કોઈ બી હોય સમૂહ 1 કે 2. ક્લિયર થઈ ગયું કન્સેપ્ટ? 100%. યસ. તો એસ કક્ષકના ઇલેક્ટ્રોનની સંખ્યા સમૂહ ડિસાઈડ કરે છે. હવે આગળ જોઈએ આ જ વસ્તુ બાળકો પી બ્લોક માટે. ધ્યાન આપજો. તો પી બ્લોક માટેની નિંજા ટેકનિક છે કે સંયોજકતા કોષ છેલ્લો જે સૌથી બહારનો સંયોજકતા કોષ લખું છું એટલે એમાં કક્ષકો હશે 1 થી વધારે, બરાબર? સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વત્તા 10, જેથી તમને સમૂહ મળશે. સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વત્તા 10 કરશો તો તમને સમૂહ મળશે. જુઓ એક ઉદાહરણ જોઈએ. અગેન નાઇટ્રોજનનું જોઈ લઈએ બાળકો. નાઇટ્રોજન માટે બાળકો Z બરાબર 7 હતું. તો હવે જુઓ ઇલેક્ટ્રોન રચના કંઈક આવી હતી 1s2 2s2 2p3. યસ ઓર નો? હવે ધ્યાનથી જોતા બાળકો તમે જોશો તો 2s2 ને 2p3 આપેલું છે. તો હવે બાળકો આની પી સંયોજકતા કક્ષા બહારની, સોરી પી ના કહેવાય, સેકન્ડ કોષ કહેવાય. મેં શું લખ્યું છે? કોષ. એટલે કોષ કયો છે? 2 નંબરનો કોષ છે અને 2 નંબરના કોષમાં આટલી કક્ષકો છે. તો એ કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન, સંયોજકતા કોષ એટલે બેટા સૌથી બહારની કોષ, અને એમાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન કહે છે. તો બાળકો ધ્યાનથી જોતા ખબર પડે છે કે આમાં તો 5 ઇલેક્ટ્રોન રહેલા છે. ધ્યાન આપજો, 5 ઇલેક્ટ્રોન છે. તો આનો સમૂહ ક્રમાંક કયો થઈ જશે? તો હું લખું છું સમૂહ બરાબર 5 ઇલેક્ટ્રોન વત્તા 10 બરાબર 15મો સમૂહમાં નાઇટ્રોજન હશે. બોલો, કન્સેપ્ટ ક્લિયર થયો? બાળકો એસમાં શું જોઈએ છે? એસની બાહ્યતમ કક્ષા છેલ્લી એસ જે છે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો એ આવી ગયો બેટા સમૂહ નંબર. પી માટે શું જોઈશું? સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે વત્તા 10, એટલે એ તમારું પી માટે આવી ગયું બેટા. હવે ડી ની વાત કરીએ. ધ્યાન આપજો. હવે બાળકો આપણે ડી ની વાત કરીએ છીએ. તો ડી બ્લોકમાં માસ્ટર કી આપું છું. ધ્યાન આપજો. કોઈ પણ તત્વ છેલ્લે ડી માં આવશે તો એ ડી બ્લોક કહેવાશે. એનું એક ઉદાહરણ જોઈએ. ચલો આગળ પહેલા એક ડી નું ઉદાહરણ જોઈ લઈએ. ધારો કે તમને કહે છે ટિટાનિયમ. તો ટિટાનિયમનો તમને પરમાણવીય ક્રમાંક કહી દઉં 22 છે. તો એની ઇલેક્ટ્રોન રચના લખી શકશો 1s2 2s2 2p6 3s2 3p6. તો આ તો 18 થઈ ગયા. પછી તમે જાણો છો તેમ પહેલા 4s આવે છે, 4s2 અને 3d2. તો છેલ્લો ઇલેક્ટ્રોન 3d માં આવ્યો એટલે બાળકો એનો બ્લોક કયો હશે? તો ડી બ્લોક લખું. અને હવે જ્યારે બી ઇલેક્ટ્રોન ડી બ્લોકમાં આવી જાય ત્યારે સમૂહ માટે વિચારવું નહીં. હે સર, સમૂહ વિચારવું જ નહીં? નહીં બાળકો, યાદ રાખો, હું ગોલ્ડન લાઈન લખું છું અહીંયા. હંમેશા ડી બ્લોકના તત્વો સમૂહ નંબર કઈ રીતે વિચારીશું ધ્યાન રાખજો. ડી બ્લોકમાં સમૂહ નંબર માટે તો 1 મિનિટ ટેકનિક આપું છું. હા, ડી બ્લોક માટે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ જ તમારો બ્લોક નંબર, એટલે એ જ તમારો સમૂહ નંબર થઈ જશે.
સોરી બ્લોક નંબર નહીં, સમૂહ નંબર કઈ રીતે થઈ જશે? એ જ સંખ્યા સંયોજકતા કોષની, આમાં જેમ સંયોજકતા કોષ વત્તા 10 કર્યું, આમાં 10 કરવું નહીં, આમાં ડાયરેક્ટલી મળી જશે. જુઓ ધ્યાન આપજો, કઈ રીતે ડિરેક્ટલી મળશે? ધારો કે આપણે અગેન ટિટાનિયમ માટે લખીએ તો હું જુઓ હવે શોર્ટકટમાં લખું છું આર્ગન કમ્પ્લીટ 4s2 3d2. તો આ એનો સંયોજકતા કોષ કહેવાય બહારનો, બરાબર. તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, તો સંયોજકતા કોષમાં કોઈને ના ખબર પડે તો તમે આવું લખી શકો, ધ્યાન આપજો, ND અને n-1s એ બંનેની જે આ સંખ્યા હશે x ને y, તો એ x પ્લસ વાયનો સરવાળો મળશે. જુઓ 3d છે અને 4s છે તો 3d થયું. અને ભાઈ એક મિનિટ કરેક્શન કરી લઉં અહીંયા થોડુંક. હા, તો અહીંયા આવશે બેટા ns અને n-1d, બરાબર. તો આ x ને આ y કહી દો તો x પ્લસ વાય મળી જશે. તો ધ્યાનથી જોતા અહીંયા તમને સમજાય છે કે 2 વત્તા 2, તો વિચારવાનું જ નથી આમાં. હું કેમ વિચારવાનું ના પાડતો તો? આમાં 10 એડ કરવા પડે, આમાં વિચારવું ના પડે, જે સંખ્યા આવી હતી એ જ હતી એસમાં. આમાં બહારની 2 જે સંખ્યા સંયોજકતાની આવી છે એનો સરવાળો કરી દો, કંઈ જ વિચારવાની જરૂર નથી. 2 વત્તા 2 4, તો ડાયરેક્ટ તમારો સમૂહ કયો હશે? આનો સમૂહ નંબર 4 હશે. બોલો, કન્સેપ્ટ ક્લિયર થયો? એસ માટે સમૂહ કઈ રીતે શોધી શકાય, પી માટે સમૂહ કઈ રીતે શોધી શકાય, ડી માટે કઈ રીતે શોધી શકાય. અને હવે અહીંયા નીચે લખું છું અગેન, જુઓ એસ પી ડી થઈ ગયું. હવે બાકી વારી છે એફની. તો બાળકો એફ માટે તો બિલકુલ ચિંતા ના કરતા. છેલ્લો ઇલેક્ટ્રોન જો એફમાં આવે તો એ એફ બ્લોકમાં હશે, અને એફ બ્લોક સમૂહ ફિક્સ છે. એફ બ્લોકમાં જો છેલ્લો ઇલેક્ટ્રોન આવે તો તેમાં લખી દઉં છું સમૂહ હંમેશા નક્કી હોય છે. સમૂહ હંમેશા નક્કી હોય છે અને એ ફિક્સ છે સમૂહ 3. પ્રશ્ન કરો બાળકો, સર આ કઈ રીતે થઈ ગયું? સમૂહ 3માં જ એફ બ્લોક કઈ રીતે હોય હંમેશા માટે? તો બાળકો એનું કારણ છે, ધ્યાન આપજો, તમને પિરિયોડિક ટેબલ બતાવું છું. દેખાય છે પિરિયોડિક ટેબલ? તો લેન્થેનોઇડ અને એક્ટેનોઇડ જે એફ બ્લોકની શ્રેણીઓ છે એ સમૂહ 3માં સ્ટાર્ટ થાય છે. ક્યાં સ્ટાર્ટ થાય છે બાળકો? સમૂહ 3માં. અહીંયા આ હાઇલાઇટર જ્યાં ફરે છે ત્યાં ચાલુ થાય છે. તો ભાઈ લેન્થેનોઇડ કે એક્ટેનોઇડ પૂછે તમને તો હંમેશા માટે એનો સમૂહ 3 હશે, બરાબર છે. અને એનો આવર્ત અલગ છે, તો આવર્ત શોધવાની ટેકનિક આપી દઈશ, 6થો કે 7મો કઈ રીતે મળે. પણ લેન્થેનોઇડ ને ઓક્ટેનોઇડ નીચે બતાવીએ છીએ પણ એનો સમૂહ ફિક્સ છે, એ સમૂહ 3માં જ હશે. બોલો, ક્લિયર થયો કન્સેપ્ટ બાળકો આટલો? હવે આજે તમને અત્યારે ટૂંકમાં મેં કયો બ્લોક છે એ શોધતા શીખવાડી દીધું, કયો સમૂહમાં છે એ શોધતા શીખવાડી દીધું. હવે રહ્યું શું? રહ્યું છે આવર્ત નક્કી કરો. ધ્યાન આપો, આવર્ત નક્કી કરવો બાકી રહ્યું છે. તો ચલો એની માસ્ટર ટેકનિક આપી દઉં, આવર્ત નક્કી કઈ રીતે કરવો. તો બાળકો એ અગેન એસપીડીએફ માટે સમૂહ માટે જુદું જુદું હતું, પણ આવર્ત માટે કઈ નવું નથી. આવર્ત માટે તમે ગોલ્ડન રીતે લખી શકો. ચલો ગોલ્ડન રીતે લખીએ આવર્ત નક્કી કરવા માટે. ધ્યાન આપજો, સંયોજકતા કોષ નો નંબર સંયોજકતા કોષનો નંબર બરાબર આવર્ત, એ જ તમારો આવર્ત હશે. એટલે બાળકો શુદ્ધ ગુજરાતીમાં તમને કહી દઉં તો બાહ્યતમ n જે આવશે, જુઓ આ કેસમાં સૌથી મોટો n મુખ્ય ક્વોન્ટમ શું આવ્યો? 2 આવ્યો, દેખાય છે આમાં. તો આનો આવર્ત, ચલો આવર્ત હું રેડ અક્ષરથી લખું, બધાનો જેટલા તત્વ આપ્યા છે અહીંયા બધાનો આવર્ત લખી દઈએ. તો આને રેડ અક્ષરથી લખીએ છીએ, બહાર 2 છે એટલે આ કયા આવર્તમાં હશે? તો આવર્ત 2માં હશે. ખ્યાલ આવી ગયો? તો n બરાબર તમારો આવર્ત થઈ જશે. એ જ રીતે ધારો કે સોડિયમની વાત કરો તો બહાર 3 આવ્યો તો એનો આવર્ત 3 હશે. આવડી જાય બાળકો? ધારો કે ટિટેનિયમની વાત કરો, બહાર 4 આવી ગયો તો એ કયા આવર્તમાં હશે? હા 3D છે સર બહાર, તો
એવું કઈ રીતે સર? તો ભાઈ n મહત્તમ હોય એ જોવાનો. ભલે બહાર 3D છે, તમને ખબર હોય તો કહી દઈએ 4s માં ઇલેક્ટ્રોન પહેલા ભરાય છે ને 3D માં પછી, બરાબર, પણ 4s જ બહાર આવેલી હોય છે. એટલે n સૌથી મોટા વાળી જે હોય એ પરથી આવર્ત ડિસાઈડ થાય. તો આનો આવર્ત થઈ ગયો 4. ક્લિયર છે બાળકો? એ જ રીતે જો અહીંયા સોડિયમ અગેન લખેલું છે તો એ તો આપણને ખબર પડી ગઈ ભાઈ ત્રીજા આવર્તમાં છે. નાઇટ્રોજન અગેન બીજા આવર્તમાં, અને ટિટાનિયમ એ આવર્ત 4માં રહેલો છે. તો આવર્તની સંખ્યા એ બીજું કશું નથી, n જે સૌથી બહારનો n હોય કોષનો નંબર એના પરથી આવર્ત ડિસાઈડ થાય. તો બાળકો આજે આપણે સૌથી પહેલા સમૂહ નક્કી કરતા શીખી ગયા, આવર્ત નક્કી કરતા શીખી ગયા, અને કયા વિભાગમાં આવેલો છે એ પણ નક્કી કરતા શીખી ગયા. ચલો હજુ એક ઉદાહરણ લઈ લઈએ અને એને સોલ્વ કરી અને તમને બતાવીએ. ચલો ધ્યાન આપજો. કોપર જેનો Z છે યાદ રાખો 29, તે કયા વિભાગ, કયા સમૂહ અને કયા આવર્તમાં આવેલું છે? બાળકો બહુ સરળ રચના છે. જો તમને એની ઇલેક્ટ્રોન રચના લખતા આવડી જાય તો તમારો બેડો પાર છે. તો તમે ફટાક દઈને એનો બ્લોક એટલે વિભાગ, સમૂહ એટલે કે ગ્રુપ, અને આવર્ત એટલે કે પીરિયડ તરતમાં તરત કહી શકશો. ચલો તો હું લખું છું કોપરની ઇલેક્ટ્રોન રચના. ધ્યાન રાખજો, જાણી જોઈને હું કંઈક ભૂલ કરીશ. 1s2 2s2 2p6, હા સર 10 ભરાઈ ગયા. સર હવે 3s2 3p6, સર 18 ભરાઈ ગયા. સર હજુ 29 છે. 3s 3p પછી સર પહેલા 4s લાવો, 4s2 સર ભરી દો. યસ સર 20 ભરાઈ ગયા. અને સર 3d માં 29 છે એટલે 9 રહ્યા. ઘણા બધા તેજસ્વી લોકો ચેપ્ટર 2 આટલું સરસ ભણાયા પછી પણ આ ભૂલ કરશે. ભાઈ યાદ કરો, આ ભૂલ છે. આ ઇલેક્ટ્રોન રચના ખોટી છે, અપવાદ છે. યાદ કરો ભાઈ, કોપરની ઇલેક્ટ્રોન રચના અપવાદ હતી. શું હતું ભાઈ? અપવાદ હતી. આ 3d ને 4s અર્ધપૂર્ણ ને પૂર્ણ કરાવવા માટે એક ઇલેક્ટ્રોન આમાંથી આવા જાય છે. તો હિલિયમ નિયોન પછી આવે છે આર્ગન કમ્પ્લીટ, અને ત્યારબાદ આપણે લખીએ છીએ પહેલા જુઓ 3d અંદર લખીશું 3d 10 અને બહાર લખી દઈશું 4s1. એક ઇલેક્ટ્રોન શિફ્ટ થઈ જાય છે. યાદ આવ્યું બાળકો બધાને અપવાદ? યસ, અર્ધપૂર્ણ અને પૂર્ણની સ્થાયીતા વધારે એટલે અપવાદ જોવા મળ્યું હતું. હવે ધ્યાનથી જુઓ બાળકો, છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ભરાયો? ડી માં ભરાયો. તો હું લખું છું, ધ્યાન આપજો, વિભાગ કયો હશે આનો? ડી વિભાગ કહી દઉં, હા કે ના? વિભાગ ડી થઈ ગયો. હવે હું સમૂહ ગણું છું. તો ભાઈ ડી વિભાગ માટે સમૂહ ગણવાની ટેકનિક હતી કે વેલેન્સ ઇલેક્ટ્રોનનો સરવાળો કરી દો. તો આ 11માં સમૂહમાં આવેલું તત્વ છે. યસ ઓર નો? અને હવે વાત કરી લઈએ છેલ્લી આવર્તની. તો બાળકો આવર્તાનો જોઈ લો, 4s છે એટલે આ 4th આવર્તમાં આવેલું હશે. બોલો ક્લિયર થયું? ચલો હજુ કોઈને વિશ્વાસ ના આવતો હોય સર તમારી ટેકનિકથી ખરેખર શોધી શકાશે, તો જોઈ લો, આપણે આવર્ત કોષ્ટકમાં કોપરનું સાચેમાં સ્થાન જોઈ લઈએ. જુઓ, આ રહ્યું તમારું કોપર, દેખાય છે કોપર? અહીંયા જુઓ કોપર, બરાબર, હાઇલાઇટ કરી દીધું આપણે કોપરને. તો ધ્યાનથી જુઓ, આવર્ત પહેલો આવર્ત નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, ચોથો. ચોથા આવર્તમાં છે. આપણે ઓલરેડી જુઓ લખ્યું ચોથો આવર્ત. વિભાગ ડી, તો આ વચ્ચે ડી વિભાગ છે. સમૂહ, ભાઈ આ જૂના સમૂહનો નામ આપ્યા છે. નવા સમૂહ પ્રમાણે આને 1 2 3 4 5 6 7 8 9 10 11. તો બોલો 11માં સમૂહમાં આવી ગયો અને આવર્ત ચોથો થઈ ગયો. બધું પરફેક્ટ થઈ ગયું. બોલો ક્લિયર છે બાળકો? તો આ ટેકનિક, આ નિંજા ટેકનિક જે તમે ભણી ગયા, એનાથી તમે કોઈ પણ એટલે કોઈ પણ આવર્ત કોષ્ટકના તત્વનું સ્થાન નક્કી કરી શકો ટૂંકમાં. ક્લિયર છે? ઝડપથી આ જોઈ લો, પછી હોમવર્કમાં આના 2 સવાલો આપું છું. ચલો જોઈ લો.
ભાઈ ખાસ નોંધ કરી લેજો, જોઈ લેજો. હા, હવે હોમવર્કમાં આના બે સવાલો આપી દઉં છું. પહેલા ધ્યાન આપજો. હા, હોમવર્કમાં આજનો પહેલો ક્વેશ્ચન ધ્યાન આપજો. ટોપિક કયો છે આનો? તો ટોપિક હું લખી દઉં છું, આવર્ત કોષ્ટક. આધુનિક આવર્ત કોષ્ટક. હા, ટોપિક આધુનિક આવર્ત કોષ્ટક. ક્વેશ્ચન નંબર, પરમાણુ ક્રમાંક 58 ધરાવતું તત્વનું સ્થાન નક્કી કરો. ચાલો બેટા, 58મું તત્વ ધરાવતું હોય કોઈ, તો એનું આવર્ત કોષ્ટકમાં સ્થાન ક્યાં આવશે એ વિચારો. બાળકો, સ્થાન એટલે તમારે આમાં 3 વસ્તુ ડિટેક્ટ કરવાની છે. સ્થાન એટલે 3 વસ્તુ ડિટેક્ટ કરવાની છે. વિભાગ કયો આવશે, સમૂહ કયો આવશે અને આવર્ત કયો હશે. 20 એટલે સ્થાન. તો એ નક્કી કરી આપજો. અને બીજો એક ટાસ્ક આપું છું, બીજો એક ક્વેશ્ચન પણ આપું છું. ધ્યાન આપજો કે ભાઈ z બરાબર 114 ધરાવતા તત્વનો માત્ર સમૂહ જણાવો. શું જણાવવાનું છે? માત્ર કયા સમૂહમાં આવેલું છે એ જણાવો. આ બે વસ્તુ તમારું હોમવર્ક છે આજનું, જે તમારે નેક્સ્ટ વિડીયો પહેલા કરીને આવવાનું છે. ડન છે? નજર નાખી લો હોમવર્ક પર. ચલો, ક્લિયર છે બાળકો? તો આ તમે હોમવર્કમાં કરી લેશો. હવે ફરી પાછળ બાળકો આપણે આગળ આવી જઈએ કે આધુનિક આવર્ત કોષ્ટક. પ્રશ્ન અગેન 11મા ધોરણ વખતે બાળકોને મેક્સિમમ મૂંઝાવતો પ્રશ્ન કે સર અમારે આધુનિક આવર્ત કોષ્ટક શું આખો યાદ રાખવો પડશે સર? સર હા, તો ખરેખર 118 તત્વ અત્યારથી યાદ કરવાના ચાલુ કરી દઈએ, અને જો ના તો સર કેટલો અને કેમ શું યાદ રાખવું પડશે? તો બાળકો, આ પ્રશ્નનો જવાબ આપું તમને. સૌથી પહેલા ધોરણ 11 વખતે ઓછામાં ઓછા તમને 1 થી 30 તત્વોના આવર્ત કોષ્ટકમાં સ્થાન, પરમાણુ ક્રમાંક આવડવા જ જોઈએ, અને 1 થી 20 તત્વના પરમાણ્વીય ભાર પણ આવડવા જોઈએ. અત્યારે હું તમારી સામે આધુનિક આવર્ત કોષ્ટક દોરવા જઈ રહ્યો છું. ધ્યાન આપજો, આધુનિક આવર્ત કોષ્ટક દોરવા જઈ રહ્યો છું. જોજો બરાબર. આ આધુનિક આવર્ત કોષ્ટક હું અત્યારે તમારી સામે દોરવા જઈ રહ્યો છું. હેન્ડથી કઈ રીતે દોરી શકાય? સૌથી પહેલા બાળકો, આપણને ખબર છે કે આ બ્લોક કયો મેં દોરી દીધો, તો આને S બ્લોક કહી દઉં. વિભાગ કો, બ્લોક કો એક જ વાત છે. આ વચ્ચે આવી જાય છે બાળકો તમારો ડી બ્લોક. હવે બાળકો જમણી બાજુ તરફ ધ્યાન આપજો. આની હરોળમાં, કોની હરોળમાં છે હમણાં ચેક કરી લઈએ. હા, આની હરોળમાં, અને આવો મોટો બ્લોક આવે છે, જે છે બાળકો તમારો પી બ્લોક. બોલો, એસ બ્લોક, ડી બ્લોક, પી બ્લોક. હવે નીચે બાકી શું રહ્યું બાળકો? 2. તો નીચે જે 2 બ્લોક બાકી છે એ આ રીતે નીચે છે. 2 વિભાગ છે આડી હરોળ. આને કહેવાય છે બાળકો એફ બ્લોક. તો હવે અત્યારે હું આ પિરિયોડિક ટેબલમાં જેટલી વસ્તુ દર્શાવી રહ્યો છું, તમારે ઓછામાં ઓછી એટલી વસ્તુ યાદ રાખવી જોઈએ. પી વિભાગમાં એક ખાસિયત છે, ધ્યાનથી જોજો. એક વસ્તુ આ રીતે ઉપર આવેલી છે. વળી બાળકો એસ વિભાગમાં 2 બ્લોક, 2 સમૂહ આવેલા છે. જુઓ, એસ બ્લોકમાં વચ્ચે, એક મિનિટ, થોડું મોટું થઈ ગયું, 2 સમૂહ આવેલા છે, જોઈ લો. ચાલો, તો આ છે બાળકો તમારો આવર્ત કોષ્ટક. હવે હું સમૂહ નંબર લખવા જઈ રહ્યો છું. ધ્યાન આપજો. સમૂહ નંબર 1, સમૂહ નંબર 2, અહીંયા આવે છે સમૂહ નંબર 3 થી લઈ, ધ્યાન આપજો, 3 થી લઈ 3, પછી 4, પછી 5, પછી 6,
પછી 7, પછી 8, ધ્યાન આપજો, 9, 10, 11 અને 12. ચાલો 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. જો હું આ પહેલેથી દોરીને રાખત બાળકો તો કદાચ સમય બચત, પણ તમને કઈ રીતે દોરવા, તત્વ કઈ રીતે ગોઠવાયા છે આઈડિયા ના આવત. એટલે તમારી સામે કરી રહ્યો છું જેથી તમને ખ્યાલ આવે કે 11મા ધોરણ પૂરતું ઓછામાં ઓછું સર અમારે કેટલું યાદ રાખવું પડશે, અને 12મા સુધી તો આખો આવર્ત કોષ્ટક યાદ રાખો તેનાથી સારું એક બી નથી. ક્લિયર છે? તો પહેલા જોઈ લો, 12 સમૂહ આવી ગયા, 13, પછી અહીંયા આવશે 14, ધ્યાન આપજો, 13મો સમૂહ, ત્યારબાદ 14મો સમૂહ, ત્યારબાદ 15મો સમૂહ, ત્યારબાદ 16મો સમૂહ, અને લાસ્ટમાં 17મો સમૂહ, અને આ 18મો. જોઈ લો, 13, 14, 15, 16, 17 અને 18. 18 સમૂહ તમને દેખાઈ ગયા બાળકો. હવે વાત કરી દઈએ આવર્તની. તો ધ્યાન આપજો, અહીંયા સૌથી પહેલા અહીંયા મેં એક આ રેક્ટેંગલ દોર્યું. એ હા, જુઓ કોની લાઈનમાં લઈ જાઉં છું. હા, હવે તમને સમજાશે. જોઈ લો કે આ બ્લોક એક્ઝેક્ટલી કોની લાઈનમાં છે. ડન. તો જોઈ લો બાળકો, આ આવર્ત કોષ્ટક છે બેઝિકલી, અને વચ્ચે આવું સર આ કોઈ બ્લોકમાં જ નથી. ના બેટા, આ વિશિષ્ટ છે, એને કોઈ બ્લોકમાં મૂક્યું નથી. તો શું છે ત્યાં? પહેલું તત્વ અહીંયા છે હાઇડ્રોજન. ઘણા આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન અહીંયા સમૂહ 1 ઉપર જોશો, પણ વાસ્તવમાં હાઇડ્રોજનનું સ્થાન નક્કી થઈ શકતું નથી. એના કેટલાક ગુણ સમૂહ 1 ને મળતા આવે છે, કેટલાક ગુણ સમૂહ 17 ને મળતા આવે છે. એટલા માટે હાઇડ્રોજનને વચ્ચે મૂકેલું છે. હવે જુઓ, હાઇડ્રોજન પછી આવે છે હિલિયમ. તો હિલિયમ આ રહ્યું. પછી આવે છે લિથિયમ બાળકો. તો આ લિથિયમ થઈ ગયું. પછી આવે છે બાળકો બેરિલિયમ, બરાબર. પછી આવે છે બોરોન, પછી કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. બોલો, આટલો ક્લિયર થયો કન્સેપ્ટ? તો બાળકો આ હતું તમારું આવર્ત 2. જોઈ લો, પહેલા આવર્તમાં 2 જ તત્વો, હાઇડ્રોજન, હિલિયમ, અને આવર્ત 2 માં ટોટલ, ધ્યાન આપજો, આવર્ત 2 માં કુલ 8 તત્વો આવી ગયા. ફરીથી એકવાર આવર્ત નંબરને હું રેડ અક્ષરથી બતાવું છું. તો આ પ્રથમ આવર્ત હતો હાઇડ્રોજન હિલિયમ વાળો, આ બીજો આવર્ત હતો. હવે આ ત્રીજો આવર્તના તત્વો લખવા જઈ રહ્યો છું. 1 થી 30 આપણે કીધું છે કે આવડવા જ જોઈએ. તો અહીંયા હજુ 1 થી 10 પત્યા છે. નિયોન પછી આવે છે સમ. યાદ કરો આપણી ટેકનિક. તો સમ એટલે ભાઈ સોડિયમ, મ એટલે મેગ્નેશિયમ, આ સ એલ્યુમિનિયમ, સ સિલિકોન, ફ ફોસ્ફરસ, સ સલ્ફર, ક્લોરીન, આ આર્ગોન. બોલો, આ ત્રીજું આવર્તના તત્વો બધાને આવડી ગયા લખતા? તો ચલો એને પણ ત્રીજો આવર્ત પતાવી દઈએ આપણે. તો આ ત્રીજો આવર્ત છે બાળકો, ધ્યાન આપજો. તો આ તમારો ત્રીજો આવર્ત થઈ ગયો છે. ચાલો, તો ભાઈ 1 થી 3 આવર્ત તો તમને આવડી ગયા. હવે ચોથો આવર્ત પણ એટલીસ્ટ વધારે નહીં તો અહીંયા સુધી ડી વિભાગ સુધી આવડવો જોઈએ. તો ચોથો આવર્ત લખી દઈએ. ચલો, આર્ગોન પછી ક્લો, આ પોકે, પોટેશિયમ, કેલ્શિયમ. પછી સર તમને શીખવાડ્યું તું સતીવક્રમ, સતીવક્રમ, ફેકોની, ફેકોની, કુઝમા. યાદ આવ્યું ભાઈ? સતીવક્રમ, ફેકોની, કુઝમા. પછી તમે અહીંયા પણ લખી શકો છો, પણ એ 30 ઉપર થશે. તમને આટલું તો એટલીસ્ટ આવડવું જોઈએ. આ સિવાય આપણે શું શીખવાડ્યું છે બાળકો? ધ્યાન આપજો.
આ સિવાય બીજી મહત્વની વાત કરી દઉં તો અહીંયા 4 આવર્ત આવેલા છે, બરાબર, ખાસ ધ્યાન આપજો. અને આ બે અલગ બોક્સથી બતાવું છું, ધ્યાન આપજો. આ બે જે સિરીઝ છે, યસ, તો આ અહીંયા આ યલો વાળી સિરીઝ તમે જોઈ શકશો તો એ અહીંયા આવેલી છે. અને એ સિરીઝને, આ ઉપર આવેલી યલો વાળી સિરીઝને લેન્થેનોઇડ્સ કહેવાય છે. શું કહેવાશે? લેન્થેનોઇડ. અને અગેન ગ્રીન વાળી બીજી એક સિરીઝ બતાવું જે અહીંયા આવેલી છે, ધ્યાન આપો. તો એ ગ્રીન વાળી સિરીઝ વાસ્તવમાં અહીંયા આવેલી છે. અને બાળકો એને કહેવાય છે, એ ગ્રીન વાળી સિરીઝને કહેવાય છે ઓક્ટેનોઇડ્સ, એક્ટિનોઇડ્સ, સોરી, એક્ટિનોઇડ્સ. બોલો, ક્લિયર છે બાળકો? ફરી એકવાર તમારી જાણકારી માટે બતાવી દઉં તો આ બે સિરીઝ અહીંયા આવેલી છે, આ લેન્થેનોઇડ અને આ એક્ટિનોઇડ્સ. ડન. જોઈ લો ધ્યાનથી બાળકો. આટલું આવડી ગયું સર? યસ સર, અમને આટલું આવડી ગયું. હવે બાળકો અમુક સ્પેશિયલ સમૂહના નામ યાદ કરાવડાયા હતા ખાસ. સમૂહ 1 એનું નામ હતું, યાદ કરો, આલ્કલી ધાતુ. શું હતું બાળકો? આલ્કલી ધાતુ. સમૂહ 2 નું પણ નામ હતું, એ છે આલ્કલાઇન અર્થ ધાતુ. આલ્કલાઇન અર્થ ધાતુ. તો બાળકો આ બંને આગળ જતા એસ વિભાગમાં ભણવામાં આવશે, 11માં જ. એટલા માટે મેં તમને કીધું હતું કે આ બંને સમૂહના તત્વના નામ યાદ રાખવા જોઈએ. લીના કી રબ સે ફરિયાદ, रब से फरियाद. અને बेटा मांगे कार स्कूटर, बाप रोने से राजी. याद करी लो भाई, याद रही जाए. આ સૂત્ર ગઈ વખતે શીખવાડ્યા. એ જ રીતે સમૂહ 16 ને બાળકો આજે આવર્ત કોષ્ટકનું આપણે બહુ જ કામ લેવાના છીએ, તો ધ્યાનથી ભણજો. સમૂહ 16 ને યાદ કરો, આપણે નામ આપ્યું હતું ચાલ્કોજન. શું નામ આપ્યું હતું? ચાલ્કોજન. એ જ રીતે સમૂહ 17 ને નામ આપ્યું હતું હેલોજન. બાળકો આ ઊભા લખવામાં અક્ષર થોડા ખરાબ આવે તો સમજી લેજો. સર આમ બી ક્યાં સારા છે. વાત સાચી છે. ચલો જોઈ લો. ચાલ્કોજન, હેલોજન. અને સમૂહ 18 ને બાળકો આપણે કહીએ છીએ નિષ્ક્રિય વાયુ. શું કહીએ છીએ? નિષ્ક્રિય વાયુ. सर अपने आप को ही रोस्ट कर रहे हो? हाँ बेटा, एक बार मारी मम्मीए મને પાપડ આપ્યો કે રોસ્ટ કર બેટાને, તો બસ હું બોલવાનું ચાલુ કર્યું. અરે મમ્મીએ ફટકાર્યો જબરજસ્ત કે રોસ્ટ એટલે બોલી બોલીને નહીં ભાઈ, ખરેખર રોસ્ટ કરવાનો. હા ચાલો પાછા આવી જઈએ ભાઈ. વાત કરી દીધી આલ્કલી, આલ્કલાઇન અર્થ ધાતુ, ચાલ્કોજન, હેલોજન ને નિષ્ક્રિય વાયુ. આટલાના આખા બધા તત્વ આવડવા જ જોઈએ. ઓક્સિજન વાળા સમૂહનું નામ ઓસેટેપોલીવરમાં. ऑक्सीजन, सल्फर, सेलेनियम, टेलुरियम, पोलोनियम, लीवरमोरियम. फूलों में, कलियों में, बहारों में आई आता है टेनिस खेलने. फ्लोरीन, क्लोरीन, ब्रोमीन, आयोडीन, एस्टेटिन, टेन्नेसिन. हीलियम, नियॉन, आर्गोन, क्रिप्टोन, ઝેનોન, રેડોન, ઓગ્નેશન. મેં આને યાદ રાખવા માટે કોઈ ટ્રીક નથી બનાવી, તમે તમારી જાતે બનાવી શકો. ઇવન મને કમેન્ટમાં બનાવીને જણાવી બી શકો, નો ઇશ્યુ. મેં બનાવી નથી, અત્યારે મને એમનેમ જ યાદ છે. તો બાળકો ધોરણ 11માં તમને આવર્ત કોષ્ટકના આટલા તત્વોનું તો એટલીસ્ટ નોલેજ હોવું જ જોઈએ. ક્લિયર થયો કન્સેપ્ટ? બીજી વસ્તુ, મુખ્ય વસ્તુ, આ જે 13 થી લઈ 17 સુધીના તત્વો છે કે પછી લિથિયમ બેરિલિયમ છે, એ સમૂહ એ તત્વના નામથી પણ ઓળખાય છે. એટલે આને નામકરણવાળા તત્વ કહી શકીએ. શું કહી દઈશું ભાઈ? નામકરણવાળા તત્વ.
બીજા આવર્તના તત્વને નામકરણવાળા તત્વો પણ કહેવાશે. કેમ કે સમૂહ 13 એ બોરોન પરિવારથી ઓળખાશે, સમૂહ 14 કાર્બન પરિવારથી ઓળખાશે, સમૂહ 15 નાઇટ્રોજન પરિવારથી ઓળખાશે, સમૂહ 16 ઓક્સિજન પરિવારથી, સમૂહ 17 ફ્લોરિન પરિવારથી. હા હા હા, અપવાદ. નિયોન કઈ સમૂહ નિષ્ક્રિય વાયુ નિયોન પરિવારથી ઓળખાતો નથી. હા, નિયોન પરિવાર એને નહીં કહીએ કારણ કે એમાં ઉપર હિલિયમ છે, એટલે એને તો નિષ્ક્રિય વાયુ જ કહીએ છીએ. ક્લિયર થઈ ગયું બાળકો? આટલા આવર્ત કોષ્ટક મનમાં ફિટ થઈ જાય, હવે દોડતા આવડી જાય જાતે, અને આટલું તો એટલીસ્ટ યાદ રાખવું જોઈએ. ચલો આગળ વધીએ નેક્સ્ટ સ્લાઇડ ઉપર. આધુનિક આવર્ત નિયમ. તમને ખબર છે આધુનિક આવર્ત નિયમ મહાન વૈજ્ઞાનિક હેનરી મોઝેલે આપ્યો, અને હેનરી મોઝેલે કીધું તત્વોના પરમાણુના ગુણધર્મ, તત્વોના પરમાણુના ગુણધર્મો તેમના, જુઓ યાદ રાખજો, મેન્ડેલિફે શું કીધું હતું બેટા? ગુણધર્મો તેમના પરમાણવીય દળના આવર્તનીય વિધેયમાં છે. પણ હેનરી મોઝેલે હોશિયાર હતો, એને આણવીય દળ નું જોયું હતું કે ગ્રાફ મેચ જ નતો થતો, એટલે એને શું કીધું હતું? આણવીય પરમાણવીય દળની જગ્યાએ પરમાણવીય ક્રમાંક. તો તત્વના પરમાણુ ગુણધર્મો તેમના પરમાણવીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. આવર્તનીય વિધેય છે. બાળકો, આ આવર્તનીય વિધેય એટલે શું? આવર્તનીય વિધેયને ટૂંકમાં આવર્તિતા કહેવાય છે. પણ પ્રશ્ન થાય, સર આવર્તિતા એટલે શું? બાળકો, એનો કન્સેપ્ટ એવો છે કે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અથવા કોઈ પણ આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા, ધ્યાન આપજો, કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અથવા આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા કેટલાક ગુણધર્મમાં નિયમિત રીતે બદલાવ થાય છે. ગુણધર્મોમાં નિયમિત રીતે બદલાવ થાય છે. ગુણધર્મમાં નિયમિત રીતે બદલાવ થાય છે. આ ગુણધર્મોને બાળકો આવર્તિતા કહેવાય. એટલે દરેક સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ કે દરેક આવર્તમાં ડાબેથી જમણે તરફ જાઓ, ગુણધર્મો ખાસ બદલાય છે. જેવા કે ધારો કે હું કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઉં તો મોટા ભાગના કિસ્સામાં કદમાં વધારો થાય છે. પરમાણુનું કદ મોટું થતું જાય. સોડિયમ કરતાં લિથિયમ કરતાં સોડિયમનું કદ મોટું, સોડિયમ કરતાં પોટેશિયમનું, પોટેશિયમ કરતાં રૂબિડિયમનું, રૂબિડિયમ કરતાં સીઝિયમનું, સીઝિયમ કરતાં ફ્રાન્શિયમનું કદ વધે. આની પાછળ કારણ છે, લોજિક છે, પણ એ ગુણધર્મ સતત બદલાયો તો એને આવર્તનીય વિધેય કહી દીધું. અને કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ તો તેમ તેમ કદ મોસ્ટલી ઘટે છે. કદ શું થાય છે બેટા? ઘટે છે. લિથિયમ કરતાં બેરિલિયમ નાનું, બેરિલિયમ કરતાં બોરોન, કાર્બન, નાઇટ્રોજન ક્રમશઃ નાનું થાય. હા, અપવાદ આવશે પણ ક્રમશઃ ગુણધર્મ જોવા મળે છે આવા. એ ગુણધર્મને બેટા આવર્તિતા કહેવાય. બરાબર છે? એ શું છે આવર્તિતા? આજના ક્લાસમાં છેલ્લે હમણાં સમજીશું. ક્લિયર છે? હવે આપણે બેટા આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલીક ખાસ મહત્વની વસ્તુઓ સમજવા જઈ રહ્યા છીએ. આધુનિક આવર્ત કોષ્ટકના મહત્વના એવા 5 થી 10 પોઈન્ટ આજના ક્લાસમાં સમજવા જઈ રહ્યા છીએ. ચલો જોઈએ. પહેલો પોઈન્ટ છે વિકર્ણ સંબંધ. બાળકો, વિકર્ણ સંબંધ તમે મેથ્સમાં ભણી ગયા છો. વિકર્ણ એટલે એને ડાયાગોનલ કહેવાય. બરાબર? તો આ ડાયાગોનલ વિકર્ણ સંબંધ શું છે?
તો ધ્યાન આપજો બાળકો, ધારો કે હું આવર્ત 2 અને આવર્ત 3 ની વાત કરું તો જોઈ લો, આવર્ત 2 અને 3 ના પહેલા 4 તત્વો લખું છું. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન. ધ્યાન આપજો, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન. બરાબર. અને એની નીચેના તત્વો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને સિલિકોન. ધ્યાન આપજો બાળકો. હવે આપણે એવું સમજ્યા હતા કે આવર્ત કોષ્ટકનો પર્પસ એવો હતો કે સરખા ગુણધર્મ વાળા તત્વોને સરખા સમૂહમાં મૂકો. હા, તો આવો ગુણધર્મ બાળકો, સરખા ગુણધર્મ વાળા સમૂહને તત્વોને સરખા સમૂહમાં મૂકો. પણ જ્યારે બારીકાઈથી અવલોકન કરવામાં આવ્યું, તો લિથિયમ જે અગેન આવર્ત 2 માં હતું, ધ્યાન આપજો, લિથિયમ જે આવર્ત 2 માં હતું અને આ નીચે છે આવર્ત 3. આને સમૂહ કહી દો. કયો છે સમૂહ? ભાઈ આડા આવર્ત અને ઊભા સમૂહ હોય તો આ સમૂહ 1 છે, 2 છે, આ 13 છે ને આ 14 છે. ક્લિયર છે? વચ્ચે ડી બ્લોક આવે પણ ડી બ્લોક ચોથા આવર્તથી ચાલુ થાય છે, 1 થી 3 માં ડી બ્લોક નથી. તો ભાઈ ધ્યાનથી જોતા ખબર પડી કે લિથિયમ એ તેના સમૂહ જેવા તત્વ જેવું નથી, પરંતુ એ તો મેગ્નેશિયમ સાથે સંબંધ ધરાવે છે. કોની સાથે સંબંધ ધરાવે છે? મેગ્નેશિયમ સાથે. બાબા, સેમ સમૂહમાં ગુણધર્મ સરખા થવા જોઈએ. આ તો બાજુના સમૂહના બીજા તત્વ સાથે સંબંધ ધરાવે છે. ઓ સર, આવું એક લિથિયમ જ છે? ના ભાઈ. પછી ફરીથી ધ્યાનથી આપણે જોયું તો ખબર પડી કે અલે બેરિલિયમ પણ કંઈક એવું છે. બેરિલિયમ પણ બાજુના સમૂહનું બીજું તત્વ. વચ્ચે પ્રશ્ન થાય, સર 3 થી 12 સમૂહ નહીં? ના બેટા, કારણ કે ત્યાં એ રો ખાલી છે. જુઓ, 3 થી 12 માં અહીંયા કંઈ નથી. બરાબર. એટલે બેરિલિયમ એ સીધું એલ્યુમિનિયમ સાથે સામ્યતા ધરાવે છે. કોની જોડે જોવા મળી ભાઈ બેરિલિયમની સામ્યતા? સીધી એલ્યુમિનિયમ સાથે. અને હજુ આગળ એનાલિસિસ કરતા જાણવા મળ્યું કે આવું બોરોનમાં પણ જોવા મળે છે. બોરોન એ સિલિકોન સાથે આવી સામ્યતા ધરાવે છે. અને બાળકો ધ્યાનથી આ સામ્યતાના જેવા એરો જોયા ત્યારે ખબર પડી, ધ્યાન આપજો, આ સરખાપણાના એરો જોયા ત્યારે જણાવ્યું કે આ સામ્યતા એરો, સરખાપણાના એરો એ તો વિકર્ણ જેવા છે. જુઓ, ત્રાંસા વિકર્ણ જેવા છે, એટલે કે ડાયાગોનલ જેવા છે. માટે આ સંબંધને આવર્ત કોષ્ટકમાં આપણે વિકર્ણ સંબંધ નામ આપ્યું. શું નામ આપી દીધું બાળકો? વિકર્ણ સંબંધ. એકવાર જોઈ લો આ વિકર્ણ સંબંધ કયા કયા છે. આ 3 મેજર છે જે યાદ રાખવાના છે. બીજા બી અમુક છે પણ આપણે આ 3 યાદ રાખીશું અને હવે એની પાછળનું કારણ સમજીશું. ચલો, હવે બાળકો પ્રશ્ન થાય કે આ સામ્યતા કેમ આવે છે સર? તો બાળકો એ સામ્યતા માટે જવાબદાર છે આયોનિક પોટેન્શિયલ. સર, આ આયોનિક પોટેન્શિયલ શું છે? અત્યારે ખાલી હું લખાવું છું, તમને કદાચ બને કે સમજ ના પડે. આ ચેપ્ટરનો નેક્સ્ટ લેક્ચર ચાલશે ત્યારે સમજ પડશે. આયોનિક પોટેન્શિયલ એ વીજભાર વર્સિસ ત્રિજ્યાનો ગુણોત્તર છે. શું છે ભાઈ? વીજભાર વર્સિસ ત્રિજ્યાનો ગુણોત્તર છે. આનો વીજભાર વર્સિસ આની ત્રિજ્યા આના વીજભાર વર્સિસ આની ત્રિજ્યાને મેચ કરે છે. માટે એવું કહી શકાય કે જે તત્વનો આયોનિક પોટેન્શિયલ સરખો આવતો હોય, આયોનિક પોટેન્શિયલ સરખો છે, તે વિકર્ણ સંબંધ ધરાવે છે. બોલો, ક્લિયર છે બાળકો? આયોનિક પોટેન્શિયલને આ રીતે પાઈ તરીકે દર્શાવાય છે. ચાલો, તો આ હતું બાળકો વિકર્ણ સંબંધ. હવે આગળ જોઈએ શૂન્ય સમૂહ.
અરે સર આવર્ત કોષ્ટકમાં તો 1 થી 18 સમૂહ છે, તો વળી આ શૂન્ય સમૂહ શું આવ્યું? તો બાળકો ધ્યાન આપજો, જે તમારો સમૂહ નંબર 18 છે, જેને તમે નિષ્ક્રિય વાયુ અથવા નોબલ ગેસ પણ કહો છો, અથવા ઇનર્ટ ગેસ પણ કહો છો, તો આ સમૂહને પણ શૂન્ય સમૂહ કહે છે. એટલે કે આ જે એક સમૂહ છે, આ સમૂહને પણ નહીં, આ એક જ સમૂહ એવો છે જે શૂન્ય સમૂહ તરીકે ઓળખાય છે. અને એમાં કયા કયા તત્વો આવેલા છે તમને ખબર જ હોવી જોઈએ ભાઈ. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસન. બરાબર છે. આ બધા નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખાય છે, કારણ કે એ લોકો કોઈની જોડે પ્રક્રિયા કરતા નથી, કુદરતમાં મોસ્ટલી મુક્ત સ્વરૂપે મળે છે. ભાઈ મોસ્ટલી કીધું છે, પાછળથી અપવાદ શોધાશે, પણ અત્યારે તો એવું જ યાદ રાખો, નિષ્ક્રિય વાયુ નિષ્ક્રિય છે, જે કોઈની સાથે સામાન્ય રીતે પ્રક્રિયા કરતા નથી. અને એમાં બી નિયોનથી ઓગ્નેસનની બધાની સંયોજક કક્ષા જે NS અને NP આવે છે એ પૂર્ણ છે. જુઓ, તો આને અષ્ટક પૂર્ણ પણ કહેવાય. અષ્ટક શું છે? આઉટર મોસ્ટમાં જો 8 ઇલેક્ટ્રોન પૂર્ણ હોય તો એને અષ્ટક પૂર્ણ વાળી રચના કહેવાય. તો આ બધામાં છે. તો સર હિલિયમમાં શું છે? હિલિયમ અપવાદ છે. આ સમૂહમાં હિલિયમ અપવાદ છે. એની ઇલેક્ટ્રોન રચના તો 1s2 છે, એમાં p કક્ષક હાજર નથી, છતાં પણ એને નિષ્ક્રિય વાયુ જોડે મૂક્યો છે, કેમ કે ગુણધર્મ મેચ થાય છે. તો આ સમૂહને બાળકો શૂન્ય સમૂહ પણ કહે છે. નેક્સ્ટ પોઈન્ટ, લાક્ષણિક તત્વો. સર લાક્ષણિક તત્વો એટલે શું? તો ધ્યાન આપજો બાળકો, આવર્ત 3ના તત્વો કૌંસમાં લખું છું, આર્ગોન સિવાય આવર્ત 3ના તત્વો આર્ગોન સિવાય ને લાક્ષણિક તત્વો કહે છે. કેમ સર એમને લાક્ષણિક તત્વો? એવી તો શું લાક્ષણિકતા હોય છે? તેમને લાક્ષણિક તત્વો કહી દીધા. બાળકો ધ્યાનથી આવર્ત કોષ્ટક પર પાછા જઈએ. જુઓ, મેં દોરેલો હતો આજે આવર્ત કોષ્ટક, આવી ગયા. તો આવર્ત 3 છે, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર. એના ગુણધર્મ એમના સમૂહના તત્વને મળતા આવે છે. તો સર પહેલા તત્વના હમણાં જ જોયું આપણે કે પહેલા તત્વના ગુણધર્મ એ સમૂહને મળતા નહીં આવે, એ તો બાજુના સમૂહના બીજા તત્વને મળતા આવતા હતા. યાદ કરો ભાઈ. બરાબર છે. એટલા માટે પહેલા આવર્ત એટલે કે બીજો આવર્ત, પહેલા આવર્તમાં તો 2 તત્વ છે એને જોતા જ નથી, બીજા આવર્તના તત્વને લાક્ષણિક તત્વો ના કીધા, પણ ત્રીજા આવર્તના તત્વને લાક્ષણિક તત્વો કીધા. બરાબર. આ એરો અહીંયા પિરિયોડિક ટેબલ આટલો સરસ દોરેલો ખરાબ થઈ જશે એટલે ભૂસી કાઢીએ છીએ. બરાબર. પણ લાક્ષણિક તત્વ શું છે તમને ખ્યાલ આવી ગયો. તો ત્રીજા આવર્તના તત્વ એટલે કે કયા કયા છે ભાઈ? ત્રીજા આવર્તના તત્વ લખી દો ચલો. તો ભાઈ સોડિયમ, સમ, મેગ્નેશિયમ, આસ, એલ્યુમિનિયમ, સિલિકોન, પાસ, ક્લો, બટ આર્ગોન નહીં. કેમ આર્ગોનને ના ગણ્યો બેટા? એની ઉપર તો નિયોન છે, હિલિયમ છે, તો એમાં તો કોઈ બી જેવા બધાના ગુણધર્મ સરખા છે, એટલે એમાં વિકર્ણ સંબંધ બી નથી મળતો. એટલા માટે આટલા તત્વોને યાદ રાખજો, આ MCQમાં પૂછાઈ શકે. ત્રીજા આવર્તના કેટલા તત્વો? તો કુલ 7 તત્વો છે. છેલ્લું આર્ગોનને અવગણી દીધું. તો આ 7 તત્વોને યાદ રાખજો. આ 7 તત્વોને આપણે કયા તત્વો કહીએ છીએ? લાક્ષણિક તત્વો કહે છે. બોલો, ક્લિયર થયો આ કન્સેપ્ટ તમારો? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ટ્રાન્સયુરેનિયમ તત્વ. ભાઈ ટ્રાન્સયુરેનિયમ તત્વ શું છે? તો જુઓ, પિરિયોડિક ટેબલ તમને બતાવી દઉં, ધ્યાન આપજો. પિરિયોડિક ટેબલ તમને બતાવી દઉં, આવર્ત કોષ્ટક કેમેસ્ટ્રીનો બતાવી દઉં. તો એમાં યુરેનિયમ ધ્યાનથી જુઓ, યુરેનિયમનો નંબર 92 છે,
ટ્રાન્સ યુરેનિયમ એટલે શું? 93 થી લઈ અને અહીંયા ઉપર આપેલા છે બીજા, જુઓ 103 અહીંયા અને 104 થી લઈને 118, એટલે કે 92 પછીના, જુઓ ફરીથી પિરિયોડિક ટેબલ બતાવું છું. હા, એમાં તમે જોઈ શકો છો 92મો યુરેનિયમ છે. તો 92 પછીના તત્વને આવર્ત કોષ્ટકમાં હું લખું છું, ધ્યાન આપજો. આવર્ત કોષ્ટકમાં 92 પછીના તત્વોને ટ્રાન્સયુરેનિયમ તત્વો કહે છે. જે 92 પછી એટલે કે યુરેનિયમ પછી આવેલા તત્વ છે બાળકો, એ બધા તત્વોને આપણે ટ્રાન્સયુરેનિયમ તત્વ કહીએ છીએ. એ સિવાય ખાસ મહત્વની વસ્તુ જુઓ, ફરીથી આવર્ત કોષ્ટક તમને બતાવવા જઈ રહ્યો છું. એક મિનિટ, સોરી. હા, ફરીથી તમને આવર્ત કોષ્ટક બતાવવા જઈ રહ્યો છું, ધ્યાન આપજો. હા, આ આવર્ત કોષ્ટક તમે જોઈ રહ્યા છો, એમાં આ ઉપરની સિરીઝ લેન્થેનોઇડ છે અને નીચેની સિરીઝ એક્ટેનોઇડ છે. તો એમાં લેન્થેનોઇડમાં પ્રોમિથિયમ એવું તત્વ છે જે માનવ સર્જિત છે. તો હું લખું છું, ધ્યાન આપજો આમાં ટ્રાન્સયુરેનિયમની જ નોંધમાં, કે પ્રોમિથિયમ એ લેન્થેનોઇડ પૈકી માનવ સર્જિત તત્વ છે. એટલે એ લેબમાં બનાવ્યું છે, નેચરમાંથી મળ્યું નથી. જોડણી તો ઠીક છે, ક્લિયર છે. અને બીજું એક તત્વ લખવા જઈ રહ્યો છું, ટેકનીશિયમ. આ ટેકનીશિયમ એ પહેલું માનવ સર્જિત તત્વ હતું. પહેલું માનવ સર્જિત, બસ જોડણી કરેક્ટ કરી દો ઉપરવાળી, તત્વ હતું. ક્લિયર છે બેટા? ટેકનીશિયમ એ પહેલું માનવ સર્જિત હતું. અને લેન્થેનોઇડમાં કોઈ પૂછે કયું માનવ સર્જિત, તો એ પ્રોમિથિયમ છે. આ એનસીઆરટીમાં આપેલા નાના નાના પોઈન્ટ છે, ઘણી વખત પૂછાતા હોય છે, એટલે આપણે અહીંયા એનો ઉલ્લેખ કરી લીધો. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ સ્લાઇડ પર આપણે આગળ વધીએ. વાયુમય તત્વ. આખા આવર્ત કોષ્ટકમાં બહુ ઓછા એવા તત્વ છે જે વાયુમય છે. કયા કયા છે જોઈ લઈએ. તો જુઓ, આવર્ત એકની વાત કરો સૌથી પહેલા. તો આવર્ત એકમાં ખાલી અને ખાલી માત્ર ને માત્ર હાઇડ્રોજન અને હિલિયમ. અરે સર, આવર્ત એકમાં બે તો તત્વ છે, એ બંને વાયુ છે. પણ જ્યારે હું આવર્ત બેની વાત કરીશ, તો આવર્ત બેમાં લિથિયમ સોડિયમ ધાતુ છે. હા, લિથિયમ બેરિલિયમ, હા બંને ધાતુ છે. પછી બોરોન કાર્બન, હા હેલી બે બોકા, બેરિલિયમ બોરોન કાર્બન. નાઓફની, તો નાઓફની નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન ને નિયોન, આ ચારે ચાર વાયુ છે. તો જુઓ ભાઈ, પહેલા આવર્તમાં કેટલા વાયુ થયા બાળકો? 2 વાયુ. બીજા આવર્તમાં કેટલા વાયુ થઈ ગયા બાળકો? તો 4 વાયુ. પછી ત્રીજા આવર્તથી તમે વાત કરો ફની પછી, તો સોડિયમ મેગ્નેશિયમ ધાતુ છે, ઘન સ્વરૂપમાં હશે. પછી સોડિયમ મેગ્નેશિયમ પછી શું આવે? સમ, આસપાસ એલ્યુમિનિયમ ઘન સ્વરૂપ, સિલિકોન ઘન સ્વરૂપ, ફોસ્ફરસ ઘન, સલ્ફર ઘન, સમ આસપાસ, ક્લોઆ, તો ક્લોરીન અને આર્ગોન એ બંને વાયુ સ્વરૂપ છે પાછા. તો ક્લોરીન ને આર્ગન, તો ત્રીજા આવર્તમાં કેટલા વાયુ થઈ ગયા ભાઈ? ત્રીજા આવર્તમાં 2 જ વાયુ આયા. ચોથા આવર્તની વાત કરશો તો બધા ઘન સ્વરૂપમાં છે, માત્ર અને માત્ર જુઓ ફ્લોરિન, ક્લોરિન, પછી બ્રોમિન છે, એ રૂમ ટેમ્પરેચરે પ્રવાહી મળશે. બ્રોમિન પ્રવાહી મળશે એટલે બ્રોમિન ના નખાય. તો પછી કયું આવશે ચોથા આવર્તથી? માત્ર હિલિયમ, નિયોન, પછી આર્ગોન. હિલિયમ, નિયોન, આર્ગોન આવી ગયો, સોરી, હા હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન આવશે અહીંયા વાયુ, ઝેનોન વાયુ, રેડોન વાયુ અને ઓગ્નેસન પણ વાયુ. તો આટલા વાયુ તત્વ આવેલા છે. બરાબર? તો કુલ વાયુ તત્વ કેટલા છે જોઈ લો. અહીંયા તો એક જ આવ્યું અને આ બધામાં બી એક જ આવ્યું. તો જુઓ 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. આવર્ત કોષ્ટકમાં 12 વાયુ તત્વ આવેલા છે.
બોલો ક્લિયર થયું બાળકો આટલી વસ્તુ? 12 વાયુ તત્વ ક્લિયર થયા. હવે જુઓ આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વાયુ ધરાવતો આવર્ત અને સમૂહ. બોલો ભાઈ, હમણાં આગળ જ જોયું કયો આવર્ત સૌથી વધારે ધરાવે છે? આવર્ત 2. કેમ? કયા કયા આવર્ત 2 માં? જોઈ લો, આગળ જ જોયું ભાઈ. આવર્ત 2 માં નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. કયા કયા વાયુ આવશે? જો વાયુ સ્વરૂપ લખવું હોય તો N2 વાયુ, O2 વાયુ, ફ્લોરિન વાયુ અને નિયોન વાયુ. 4 થઈ ગયા. અને કયા સમૂહમાં? તો ભાઈ સમૂહ કયો આવશે બાળકો? 0 કહી દો અથવા તો 18મો કહી દો. તો એ સમૂહમાં હાઈએસ્ટ વાયુઓ આવેલા છે કયા કયા? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, ઓગ્નેસન. બોલો ક્લિયર છે? તો આ એમસીક્યુમાં પૂછાતો પ્રશ્ન છે, જોઈ લેજો જરાક. નેક્સ્ટ વસ્તુ વાત કરીએ. આધુનિક આવર્ત કોષ્ટકમાં સૌથી લાંબા આવર્ત તો તમને ખબર છે 7 અને 8 હતા. 6 ને 7 આવર્ત સૌથી લાંબા 32 તત્વ વાળા. પણ સૌથી લાંબો સમૂહ કયો છે બાળકો? બહુ મહત્વનો પ્રશ્ન છે. જવાબ આપું છું હું, ધ્યાન આપજો. સૌથી લાંબો સમૂહ નંબર 3 છે. કેમ સર સમૂહ નંબર 3 સૌથી લાંબો થઈ ગયો? ના ખબર પડી? જોઈ લો ધ્યાનથી બાળકો. કેમ સમૂહ નંબર 3 સૌથી લાંબો છે? આપણો દોરેલો આવર્ત કોષ્ટક તમને બતાવું છું, ધ્યાનથી જુઓ. તો સમૂહ નંબર 3 માં સ્કેનેડિયમ, નીચે આવશે યટ્રીબિયમ, ઠીક છે. અને એની નીચે 2 લેન્થેનમ, એક્ટેનમ અને એની 2 સિરીઝ. તો 4 વત્તા 14 અને 14, તો 4 વત્તા 28 એમ ટોટલ 32 તત્વ આવેલા છે. તો જુઓ અહીંયા હું લખું છું સ્કેનેડિયમ, યટ્રીબિયમ, પછી આવશે લેન્થેનમ, એક્ટેનમ અને તેની સિરીઝ લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ્સ. તો બાળકો આ બંને સિરીઝના 14 તત્વો, આ 15 બંને 1 અને આ 1 એમ કુલ 4 વત્તા 28. તો જવાબ આવી જશે 32 તત્વો આવેલા છે. બોલો ક્લિયર છે? આ બધા નાના પણ નીટ, JEE અને બોર્ડ માટે કામના પ્રશ્નો છે જે અહીંયા આપણે લઈ રહ્યા છીએ. ક્લિયર છે બાળકો? ચલો નેક્સ્ટ વસ્તુ, આવર્તનીયતા શું છે? ચલો એ સમજાવું એ પહેલા આ પોઈન્ટ એકવાર જોઈ લો, પછી આપણે આવર્તિતા સમજીએ. ચાલો જોઈ લીધું. હવે આવર્તિતા વિશે માહિતી મેળવીએ બાળકો. આવર્તિતા શું છે? બહુ મહત્વનો પોઈન્ટ છે, ધ્યાન આપજો. યાદ કરો, આપણે આગળની એક સ્લાઇડમાં પણ આવર્તિતા વિશે વાત કરી હતી. જુઓ કઈ સ્લાઇડમાં આપણે વાત કરી હતી? યસ, આ રહ્યું આવર્તિતા. આવર્તિતા એટલે શું? સમૂહમાં આવર્તનીયતા બી કહેવાય, આવર્તિતા પણ કહેવાય. સમૂહમાં જ્યારે આપણે ડાબેથી જમણી તરફ જઈએ અથવા સમૂહમાં ઉપરથી નીચે અથવા આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ ત્યારે કેટલાક ગુણધર્મ નિયમિત રીતે, સતત રીતે બદલાય છે. તો ચલો વાત કરીએ, ધ્યાન આપજો. હા, તો આવર્તનીયતા અથવા આવર્તિતા એટલે શું? તો હું લખું છું, ધ્યાન આપજો. હા, જ્યારે આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉપરથી નીચે અથવા આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતા, ડાબીથી જમણી તરફ જતા કેટલાક ગુણધર્મો સતત અને નિયમિત બદલાય છે. સતત અને નિયમિત બદલાય છે. તો બાળકો આ સતત અને નિયમિત જે ગુણધર્મ બદલાય છે એ ગુણધર્મને આવર્તિતા કહે છે. આ ગુણધર્મને આવર્તનીયતા અથવા તો આવર્તિતા પણ કહી શકાય.
ઇંગ્લિશમાં આને પિરિયોડિસિટી કહેવાય છે. ક્લિયર છે બાળકો? હવે કેમ આવું થાય છે સર? ડાબેથી જમણે તરફ જતા પીરિયડમાં, કોઈ બી પીરિયડમાં એટલે કે કોઈ પણ આવર્તમાં શું હોય છે? તો ધ્યાન આપજો, જ્યારે તમે વાત કરો છો ડાબેથી જમણે આવર્તમાં કઈ વાત કરો છો? ડાબેથી જમણી તરફ જતા. ઠીક છે, ડાબેથી જમણે જતા. ત્યારે શું થાય છે ભાઈ? ધ્યાન આપો, ડાબેથી જમણી તરફ જઈએ ત્યારે કન્સેપ્ટ સમજો. કોષ એનો એ રહે છે, કોષ અને કક્ષા બદલાતી નથી. કોષ અને કક્ષા એ જ રહેશે, માત્ર ઇલેક્ટ્રોન વધે છે. ઇલેક્ટ્રોન વધે છે. ક્લિયર છે? એક જ આવર્તમાં, હમણાં જ આપણે સેકન્ડ આવર્તમાં જોયું હતું, પિરિયોડિક ટેબલના જોઈ લો. ધ્યાન આપો, ફરી એકવાર મેં હેન્ડ રિટન જે દોરેલો હતો પિરિયોડિક ટેબલ એ બતાવું અને તમને સમજાવું. તો ધ્યાન આપજો, આ પિરિયોડિક ટેબલમાં શું છે બાળકો? તો આ પિરિયોડિક ટેબલમાં તમે લિથિયમ બેરિલિયમની વાત કરો તો 1s2, પછી 2s1, 2s2, 2s2, 2p1, 2s2, 2p2. તો જુઓ, સેલ કોષ 2 જ રહ્યો, ખાલી 2p1 થી લઈને 2p6 સુધી અને 2s માં 1 થી 2 સુધી બદલાયા. તો ઇલેક્ટ્રોન જ ઉમેરાય છે, બાકી કક્ષાઓ એડ થતી નથી. કક્ષા એની એ જ રહી. તો મેઇન વસ્તુ આ જ જોયું. જ્યારે સમૂહમાં એવું નહીં થાય. સમૂહમાં શું થાય છે બાળકો? જ્યારે સમૂહમાં ગયા લેક્ચરમાં મેં દોરીને બતાવ્યું હતું, લખીને બતાવ્યું હતું, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા બાહ્ય કક્ષા એની એ જ રહેશે. ધારો કે બધા નિષ્ક્રિય વાયુ છે તો એની ઇલેક્ટ્રોન રચના તમે જોઈ ગયા છો, એ NS2 NP6 જ રહેશે, પણ N બદલાય છે, એટલે કે કક્ષા ઉમેરાતી જાય છે, N વધતો જશે. તો જુઓ, હવે આપણે લખી દઈએ અહીંયા કે ભાઈ આવર્તમાં તો આપણે જોઈ લીધું, હવે વાત કરી દઈએ સમૂહમાં. તો સમૂહમાં બાળકો જ્યારે ઉપરથી નીચેની વાત હોય, ઉપરથી નીચે તરફ જતા હોઈએ ત્યારે કોષ ઉમેરાય છે. કોષ ઉમેરાય છે, પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી સમાન રહે છે. ઇલેક્ટ્રોનની ગોઠવણી સમાન રહે છે. બોલો, ક્લિયર છે આ કન્સેપ્ટ બાળકો? આટલી વસ્તુ, ઇલેક્ટ્રોનની ગોઠવણી સમાન રહેશે, માત્ર ને માત્ર કોષ ઉમેરાય છે. હવે બાળકો આ બંનેના કારણે ગુણધર્મો કેવા જોવા મળશે એની વાત કરીએ. ધ્યાન આપજો, તો ગુણધર્મમાં ક્રમ અનુસાર આપણે વાત કરીએ પ્રમાણે ક્રમ અનુસાર વધારો કે ઘટાડો જોવા મળશે. આવર્તમાં તો એક જ આવર્તમાં ઉમેરાયા અને સમૂહમાં કોષ બદલાય છે. આ કોષ બદલાવાના કારણે આપણને એક મેજિક નંબર મળે છે. મેજિક નંબર એટલે શું? તો આ મેજિક નંબરથી તમે પરિચિત છો. 2,8,8, 18,18, 32, 32. આ નંબરને મેજિકલ નંબર કહેવાય છે. કેમ કે તમે જુઓ તો આમાં આવર્તમાં આવેલા પરમાણુની સંખ્યા છે. એટલે ધારો કે તમે વાત કરો, પહેલા આવર્તમાં 2 છે, બીજામાં 8, ત્રીજામાં 8, ચોથામાં 18, 18, 32, 32. પણ હવે તમે ધારો કે આગળનો આવર્ત કોષ્ટક વાત કરો તો આ પહેલા સમૂહમાં તમારે જો ઇલેક્ટ્રોન રચના ગણવી હોય કે પરમાણુ ક્રમાંક ગણવો હોય તો તમે આ મેજિકલ નંબર પરથી ગણી શકો છો. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે, સોડિયમનો એમાં 8 ઉમેરી દો એટલે 11 થઈ જશે. પોટેશિયમમાં અગેન 8 ઉમેરો તો જુઓ આપણે શું કર્યું, +8 +8, તો આ +8 +8 +16 +16, 32 +8 પછી +18 18 અને +32 32, 16 નહીં, આ 2 8 8 18 18 32 32. તો આ જે નંબર્સ છે બાળકો એ તમારો મેજિકલ નંબર છે, જ્યાં તમને બધા પરમાણુ ક્રમાંક મળી જાય. 19 વત્તા એમાં જુઓ હવે કેટલા હતા, આ 8 તો હતા, +10 એટલે +18 થઈ ગયું. તો 18 કરશો તો અહીંયા તમને રૂબિડિયમનો 37 મળશે, +18 કરો તો તમને સીઝિયમ મળશે, સીઝિયમમાં +32 કરશો તો ફ્રાન્સિયમ મળશે. તો આ હતો બાળકો તમારો મેજિકલ નંબર. ક્લિયર છે બેટા?
મેજિકલ નંબર, તો એ આવર્તીય ગુણધર્મ માટે વિશિષ્ટતા દર્શાવવા માટે કામમાં આવશે. હવે આજે બાળકો આપણે વાત કરવાના છીએ, આ મેજિકલ નંબર જોઈ લીધું, ગુણધર્મમાં શું શું સામ્યતા હોય, કેવા ગુણધર્મ છે એ બધું જોઈશું આપણે. પણ આવર્તિતા એટલે શું ભાઈ? લેફ્ટ ટુ રાઈટ જઈએ તો ક્રમશઃ બદલાવ એક સમાન હોવો જોઈએ, અપ ટુ ડાઉન જઈએ તો એક સમાન બદલાવ મોટા ભાગે હોવો જોઈએ. હા, કેમેસ્ટ્રી છે, અપવાદ તો આવશે, પણ મોટા ભાગે સમાન હોય એવા ગુણધર્મને આવર્તિતા કહીશું. આજે આપણે પહેલી એક મહત્વની અસર ભણીએ છીએ જેનું નામ છે સ્ક્રીનિંગ અસર, અને એના કારણે અસરકારક કેન્દ્રીય વીજભાર. ધ્યાન આપજો બાળકો, આ અસર સમજવી બહુ મહત્વની છે. ધ્યાન આપજો. ચાલો, સ્ક્રીનિંગ અસર સમજવા માટે સૌથી પહેલા તમને પરમાણુ વાત કરું છું. જુઓ ભાઈ, આ પરમાણુનું કેન્દ્ર છે જેમાં ધન વીજભારિત પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા છે. દેખાય છે નાના નાના પ્રોટોન ને ન્યુટ્રોન આવેલા છે ઓલરેડી. હવે શું થાય છે બાળકો? એની આસપાસ કક્ષકો છે. ધ્યાનથી જુઓ, આ એની આસપાસ પ્રથમ કક્ષક છે એક. ચલો સેન્ટરમાં લાવી દઈએ એક્ઝેક્ટ. ચલો, એની આસપાસ બીજી કક્ષક આવી ગઈ. ચલો સેન્ટરમાં લાવી દઈએ આને બી. ચલો બીજી કક્ષકને સેન્ટરમાં લાવી દઈએ ખાલી. હા ચલો, હવે એની આસપાસ ત્રીજી કક્ષક બતાવું છું એક, ધ્યાન આપજો. પછી સેન્ટરમાં લાવી જ દઈએ. ચલો આવી ગઈ. ચલો, 3 કક્ષક દેખાઈ બાળકો. બાળકો આ અસર સમજવી બહુ મહત્વની છે, ધ્યાન આપજો. આ કક્ષા છે, કક્ષક નથી કહેતો, કક્ષા છે. આ 3 કક્ષામાં ધ્યાનથી જુઓ, ઇલેક્ટ્રોન છે 2. આમાં ધારો કે માની લો 8 છે, પણ એમાંથી 4 આ બાજુ છે, 5, 6 અને 7 આ ઇલેક્ટ્રોન છે. અને છેલ્લી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને થોડા હું અલગ કલરથી બતાવું, યલો. ચલો, તો આ છેલ્લી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન દેખાય છે તમને? ધારો કે બાળકો આ કેન્દ્રની અંદર 8 ને 2 10 ને જુઓ બહાર 4 છે, 14 પ્રોટોન આવેલા છે. તેનો 14 વીજભાર થવો જોઈએ આશરે. કેન્દ્રનો 14 પ્રોટોન છે, તો ધન વીજભાર કેટલો થયો તમારો? 14 થઈ ગયો. હવે આ બધા ઇલેક્ટ્રોન પર 14 પ્રોટોનનું આકર્ષણ લાગવું જોઈએ. જુઓ ભાઈ, હવે હું આકર્ષણ બતાવવા જઈ રહ્યો છું, એ ગ્રીન કલરથી બતાવું છું કેન્દ્ર પરનું આકર્ષણ. તો જુઓ, આ પ્રોટોનને લાગ્યું કેન્દ્ર પર આકર્ષણ. ચલો, આકર્ષણને આપણે છે ને એક કામ કરો, ઉભા રહો, એરો વડે બતાવીએ. ચલો, આકર્ષણને આપણે એરો વડે સરસ બતાવીએ છીએ. તો આ પ્રોટોન આની પર આકર્ષણ લગાવ્યું, કલર બદલી લઈએ, ગ્રીન કરી દઈએ, તમને દેખાય? ચલો, તો જુઓ, પ્રોટોને આની પર આકર્ષણ લગાવ્યું, પ્રોટોને આની પર આકર્ષણ લગાવ્યું, પ્રોટોને આની પર આકર્ષણ લગાવ્યું. હવે એ જ પ્રોટોન બાહ્યતમ ઇલેક્ટ્રોન પર પણ આકર્ષણ લગાવે છે. તમે જોયું, પ્રોટોને બધા પર આકર્ષણ લગાવ્યું બેટા. હવે ધ્યાન આપજો, પણ આ બહારનો ઇલેક્ટ્રોન જે છે તે જોઈએ તેટલું આકર્ષણ નથી અનુભવતો. કેમ 14 જેટલું આકર્ષણ નથી અનુભવતો? કારણ કે હવે એરો હું સફેદથી બતાવું. કારણ કે અંદરના ઇલેક્ટ્રોન, એરોનો કલર ચેન્જ કરી દઈએ, લાલ બતાવીએ જેથી દેખાય. અંદરના ઇલેક્ટ્રોન આની ઉપર અપાકર્ષણ લગાવશે. શું લગાવશે ભાઈ? અપાકર્ષણ. ધ્યાન આપજો બાળકો, પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ બંને વચ્ચે તો શું હશે બેટા? આકર્ષણ. બરાબર. પણ ઇલેક્ટ્રોન જે અંદરની કક્ષકમાં છે, અંદરની કક્ષામાં છે, એ હવે ઇલેક્ટ્રોન જે બહારની કક્ષામાં છે એની પર શું લગાવશે? તો આ બંને વચ્ચે લાગશે અપાકર્ષણ. શું લાગે છે? અપાકર્ષણ. તો એના કારણે બહારનો ઇલેક્ટ્રોન જે ફીલ અનુભવવો જોઈએ, જે કેન્દ્રનું આકર્ષણ અનુભવવો જોઈએ, એ અનુભવતો નથી. ધારો કે માની લો એક ક્લાસમાં બેઠા છીએ આપણે, બધા ઓફલાઈન ક્લાસ છે, હું એક એક્સપેરિમેન્ટ બતાવું છું. હું કેન્દ્રમાં છું, મને વિદ્યાર્થીઓનું એક ટોળું ઘેરીને વળ્યું છે. બરાબર, પહેલી રાઉન્ડમાં મારી અરાઉન્ડ એક ટોળું છે, 10 વિદ્યાર્થીઓ. હવે બીજે હરોળમાં 20 વિદ્યાર્થીઓ છે, પણ પેલા 10 શું કરશે? એ લોકો નજીક આવવા જશે તો એને પાછળ હટાવશે, ના અમને જોવા દો, અમને જોવા દો. તો મારી પ્રત્યે ઓલા 20 વિદ્યાર્થીઓને આકર્ષણ હતું,
પણ પેલા 10 એને દૂર કરશે, અપાકર્ષણ કરશે બાળકો. તો આને સ્ક્રીનિંગ અસર. જુઓ, ઓલા 10 મારી આસપાસ શિલ્ડ બનાવી દીધું, જેથી બહારના ઇલેક્ટ્રોનને એટલો ચાર્જ મહેસૂસ થયો નહીં જેટલો થવો જોઈતો હતો. તો આ અસરને સ્ક્રીનિંગ અસર, અથવા એનું બીજું નામ પણ છે બાળકો, એને શિલ્ડિંગ અસર પણ કહેવાય છે. શું કહેવાય છે? શિલ્ડિંગ અસર, શિલ્ડિંગ ઇફેક્ટ. બરાબર છે. હવે ધ્યાન આપજો બાળકો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને કહી રહ્યો છું. હવે ધ્યાન આપજો. તો આની વ્યાખ્યા લખવી હોય તો પણ લખી શકાય. ધ્યાન આપજો. અંદર ભરાયેલી કક્ષાના કારણે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા અંદર રહેલી કક્ષાના કારણે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા અંદર ભરાયેલી કક્ષાના કારણે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ને આવશે, દ્વારા નહીં, લાગતું અપાકર્ષણ બળ. તો આ અપાકર્ષણ બળને સ્ક્રીનિંગ અસર કહે છે બાળકો. ધ્યાન આપજો. આ અપાકર્ષણ બળને લખેલું જ છે ઉપર, ધ્યાન આપજો, સ્ક્રીનિંગ અસર કહે છે. અને આ અસરને સ્ક્રીનિંગ અસર કહી શકાય. હવે ધ્યાન આપજો બાળકો. સ્ક્રીનિંગ અસરના કારણે મેં તમને સમજાવ્યું, જેટલો ચાર્જ અનુભવવો પડતો હતો એના કરતાં થોડો ઓછો અનુભવશે. તો હવે એની વાત કરીએ આપણે. ચાર્જ ઓછો ઘટ્યો સર, પણ એ કેટલો ઘટશે? તો જુઓ, આમ તો કુલ વીજભાર ઇલેક્ટ્રોન પર, કુલ વીજભાર કેટલો ફીલ થવો જોઈતો તો? ઝેડ જેટલો જ. જેટલા કેન્દ્રમાં પ્રોટોન હોય એટલો જ ઇલેક્ટ્રોન વીજભાર અનુભવવો જોઈતો તો. પણ વાસ્તવિક વીજભાર ઇલેક્ટ્રોન ઓછો અનુભવે છે બેટા. એ કેટલો ઓછો અનુભવે છે? એને ઝેડ ઇફેક્ટિવ કહી દઈએ. બરાબર. તો હવે લખું છું, ધ્યાન આપજો. ઝેડ ઇફેક્ટિવ ઝેડ જેટલો જ હોવો જોઈતો તો, પણ કંઈક ઓછો અનુભવશે. આ જે ઓછો અનુભવે છે એને સિગ્મા કહી શકાય, અને એ સિગ્માને શિલ્ડિંગ અચળાંક કહી શકાય. સિગ્માને સ્ક્રીનિંગ અથવા તો શિલ્ડિંગ અચળાંક કહે છે. સ્ક્રીનિંગ અથવા તો શિલ્ડિંગ અચળાંક કહે છે. ક્લિયર છે બાળકો? સ્ક્રીનિંગ અથવા શિલ્ડિંગ અચળાંક, જેને સિગ્મા કહી શકાશે. હવે ધ્યાન આપજો, બહુ મહત્વની વાત છે. તો પ્રશ્ન થાય, સર આ સિગ્મા શોધાય કઈ રીતે? તો બાળકો, સિગ્મા શોધવાનું એનસીઆરટીમાં આપ્યું નથી. એનસીઆરટીમાં સિગ્મા શોધવાનો પોઈન્ટ આપ્યો જ નથી. પણ છતાં પણ હું તમારા જાણકારી માટે કરાવી દઉં. સિગ્મા શોધવા માટે સ્લેટર નામના વૈજ્ઞાનિકે એક સ્લેટરનો સ્કેલ આપ્યો હતો. એ સ્લેટર સ્કેલ પરથી આ સિગ્મા મળી શકે છે. અને કઈ રીતે શોધીએ છે? એક સ્લાઇડ લઈ લઉં, જોઈ લઈએ આપણે. 1 મિનિટ, એક સ્લાઇડ આપણે લઈને જોઈ લઈએ. ઊભા રહો. અભિયાન બેચનું આપણે લગાવી દઈએ. યસ, ચલો ધ્યાન આપજો. તો હવે જોઈ લઈએ આપણે કે કઈ રીતે શોધી શકાય છે સિગ્મા. તો ધ્યાન આપજો બાળકો, સિગ્મા શોધવાની 2 રીત છે. ધ્યાન આપજો, સિગ્મા શોધવાની 2 રીત છે. પહેલી લખું છું, એસ કે પી કક્ષકના ઇલેક્ટ્રોન માટે. કોના માટે બાળકો? એસ કે પી કક્ષકમાંના ઇલેક્ટ્રોન માટે. અને બીજી બાજુ બાળકો તમને રીત શીખવાડું છું શિલ્ડિંગ અસર શોધવાની, ડી અને એફ માટે. બીજી બાજુ લખીએ છીએ આપણે ડી અને એફ કક્ષક માટે. બાળકો, આ સિગ્મા સમજાવું ને એ પહેલા એક વસ્તુ ખાસ તમને સમજાવવાની હતી, એ જોઈ લઈએ આપણે. ધ્યાન આપજો. તમને કક્ષકોના આકાર તો ખબર છે પહેલા? તો ધ્યાન આપો. એસ કક્ષક કયા આકારની હતી બાળકો? ગોળાકાર હતી. હા કે ના? એસ કક્ષક બેટા ગોળાકાર છે.
અને આમ 2D માં ગોળાકાર કહીએ, 3D હોત તો એ સ્ફિયર ગોળાકાર હતી, બરાબર, 3 ડાયમેન્શનમાં. પી કક્ષક કેવી હતી બેટા? પી કક્ષક ડમ્બેલ આકાર હતી. યાદ કરો, હું 3 પી નથી દોરતો, કોઈ બી એક પી બતાવી દીધી, બરાબર. અને ડી કક્ષક કેવી હતી બેટા? તો ડી કક્ષક સર ડબલ ડમ્બેલ આકાર હતી. યાદ છે બેટા આપણને? બરાબર છે. તો કેન્દ્ર પર કોનું પેનિટ્રેશન, કોણ વધારે પડતું નજીક છે? તો તમે જોઈ શકો છો એસ કક્ષક કેન્દ્રની સૌથી વધારે નજીક છે, એટલે એ જે દૂર રહેલા ઇલેક્ટ્રોન હશે એને વધારે ધક્કા મારશે, કેન્દ્ર મારું છે એવું કરીને. ખ્યાલ આવે છે? જ્યારે પી થોડી બહાર લોબમાં છે એટલે એનું કેન્દ્ર પર એટલું આકર્ષણ નથી કે બીજાને ધક્કા મારે. ડી એનથી ઓછા અને એફ તો બહુ શિલ્ડિંગ બતાવશે જ નહીં. તો ભાઈ બાળકો આ વસ્તુ યાદ રાખજો કે સ્ક્રીનિંગ અસર સૌથી વધારે કોણ બતાવશે? સ્ક્રીનિંગ કો શિલ્ડિંગ કો એક જ વાત છે, એ સૌથી વધારે બતાવે છે બાળકો એસ કક્ષક, પછી આવશે પી કક્ષક, પછી આવશે ડી અને એફ તો બિલકુલ નહિવત બતાવશે. બોલો, સમજાય છે? સૌથી વધારે એસ, પછી પી, પછી ડી અને એફ તો સૌથી નહિવત બતાવશે. તો હવે શિલ્ડિંગ અસરના કારણે વીજભાર, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ, એટલે જેને કહેતા હતા અસરકારક કેન્દ્રીય વીજભાર, વાસ્તવિક વીજભારનું ગુજરાતીમાં નામ આપણે કહી શકીએ અસરકારક કેન્દ્રીય વીજભાર, કે જે ફીલ થઈ રહ્યો છે, અસરકારક કેન્દ્રીય વીજભાર. ચલો, તો અસરકારક કેન્દ્રીય વીજભાર કેટલો ફીલ થાય છે એની વાત કરીએ હવે. તો એ બે અલગ અલગ મેથડથી શોધાય છે. આપણે જોઈએ એસપી માટેની અલગ છે અને ડીએનએફ કક્ષક માટે અલગ છે. તો એસપી માટે સિગ્મા શોધવાની એક સૂત્ર છે, સિગ્મા શોધવાનું એક સૂત્ર છે, એ છે 0.35 ગુણ્યા એસ ઓર પી, કક્ષકના બાકીના ઇલેક્ટ્રોન, કક્ષકના બાકીના ઇલેક્ટ્રોન. ધારો કે આપણે કોઈ એક ઇલેક્ટ્રોન રચના માટે એક ઇલેક્ટ્રોનનું ગણતા હોઈએ તો એના સિવાયના ઇલેક્ટ્રોન ગણવાના. ફોર એક્ઝામ્પલ, તમને નીચે એક એક્ઝામ્પલ બી બતાવું તો વધારે ક્લિયર આવશે. ધારો કે હું ઓક્સિજન માટે ગણું છું, તો ઓક્સિજન માટે તમને ખબર છે એનો પરમાણ્વીય ક્રમાંક 8 છે, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4 આવી ગઈ, બરાબર. તો એસપી માં કેટલા ઇલેક્ટ્રોન છે? ટોટલ 6, પણ એમાંથી આપણે એક માટે તો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ શોધી રહ્યા છીએ, તો એક ઓછો કરી દો તો કેટલા બાકી રહ્યા? 5. તો 0.35 ને આપણે 5 વડે ગુણીશું. તો ધ્યાન આપો, અહીંયા નીચે આપણે કરતા જ જઈએ છીએ એટલે સાથે સાથે ખ્યાલ આવે, ગુણ્યા 5 વત્તા ઉપર સૂત્ર હજુ પત્યું નથી, વત્તા 0.85 અને n-1 કોષના ઇલેક્ટ્રોન ગુણ્યા વત્તા 0.85 ગુણ્યા n-1 કોષના ઇલેક્ટ્રોન વત્તા ત્રીજું બી છે 1 ઇન્ટુ બાકીના બધા જ ઇલેક્ટ્રોન. સર ના ખબર પડી આ સૂત્રમાં. 0.35 ગુણ્યા એસપી, હવે એસ ને પી નું શોધવાની જ આ રીત છે. તો એસપી માટે સૌથી બહારનો પીમાં એક ઇલેક્ટ્રોન છે, એની પર કેટલું અપાકર્ષણ થાય, એના કારણે કેટલો ચાર્જ ઘટે શોધવા જઈ રહ્યા છીએ. તો એના માટે જે સિગ્મા શોધવાની રીત છે એ રીતમાં પહેલા આપણે લખ્યું 0.35 ગુણ્યા એક સિવાયના બીજા, એટલે એકનું તો આપણે શોધીએ છીએ તો એના સિવાયના બધા એટલે 5 થઈ ગયા, વત્તા 0.85, ધ્યાન આપજો, 0.85 ગુણ્યા n-1 કોષ, એટલે આ 2 હતો તો n-1 1 થઈ ગયો, એમાં રહેલા ઇલેક્ટ્રોન. અને ધારો કે હજુ અંદર કોઈ કોષ હોત તો બાકીના બધા જ ને 1 વડે મલ્ટીપ્લાય કરીને લખવું પડે, પણ અહીંયા નથી એટલે આપણે આવું લખી દીધું. બોલો, આટલો કન્સેપ્ટ સમજાયો બેટા? બેટા થોડો અટપીટો ટોપિક છે, 2 વાર વિડીયો જોશો તો ક્લિયર થશે. ઝેડ ઇફેક્ટિવ શોધવા માટે કેટલું ઓછું થાય છે એ ભાર સમજીએ છીએ, કારણ કે અંદરના ઇલેક્ટ્રોન એની પર અપાકર્ષણ કરશે, જેના લીધે એ ચાર્જ અનુભવી શકશે નહીં, થોડો ઓછો અનુભવશે. કેટલો ઓછો ગણી લઈએ, 0.35 ગુણ્યા 5, ભાઈ 0.35 દુ 70, 0.7 થયું, 0.7 2 ઝા 1.4, 1.4 માં 3 5 એડ કરો તો 1.75 થયું, હા કે ના? યસ. હવે 0.85 ગુણ્યા 7, કેમ કે જુઓ
અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? સોરી, 0.85 ગુણ્યા 2 છે. હા, 7 નથી. હા, આ 2 છે બેટા, મારા અક્ષર મને જ લોચા થયા. 0.85 ગુણ્યા 2 છે, બરાબર. તો 0.85 ગુણ્યા 2, 8 દુ 16, 1.60 થાય ને 5 દુ એટલે 10 થશે, એટલે 1.70, બરાબર છે. 1.70 વત્તા 1.75, તો શું થઈ ગયું બેટા? જુઓ ધ્યાનથી, 5 4 3, 3.45. હવે જુઓ બેટા, બહારનો ઇલેક્ટ્રોન ફીલ કરવો જોઈતો તો કેટલા? 8, પણ એમાંથી એ 3.45 જેટલો ઓછો કરશે. તો હવે જુઓ અહીંયા ખાસ ધ્યાન આપજો. હવે હું એનો લખું છું અહીંયા, ઝેડ ઇફેક્ટિવ બરાબર ઝેડ માઇનસ સિગ્મા. તો ઝેડ એ તો પરમાણુ ક્રમાંક છે ઓક્સિજનનો, કેટલો હતો? 8. 8 માઇનસ 3.45. તો જવાબ શું આવ્યો? ધ્યાન આપો. 8 માઇનસ 3.45 કરી દો તો જવાબ તમારો આવી જશે 4.55. ફીલ કરવો જોઈતો તો 8, કર્યો કેટલો બેટા? 4.55. ગણી શકો તમે. આ ઝેડ ઇફેક્ટિવ એનસીઆરટીમાં નથી આપ્યું, તમારા નોલેજ માટે કરાવું છું. JEE નીટ કોમ્પિટિટિવમાં, નીટમાં તો નહીં આવે મોસ્ટલી, JEEમાં આવી શકે છે. ક્લિયર છે? ઝેડ ઇફેક્ટિવ એસ ને પી માટે હોય તો આ સૂત્ર પરથી તમે ગણી લેશો. હવે ડીએફ માટે હોય તો શું? તો જુઓ, ડીએફ માટે એક નિયમ જોવો પડશે. એ નિયમ શું છે? ધ્યાન આપો. તો આમાં તમારે ઇલેક્ટ્રોન રચના થોડી અલગ રીતે લખવી પડશે. ઇલેક્ટ્રોન રચના થોડી અલગ રીતે લખો. સર, અલગ રીતે એટલે કઈ રીતે? તો જુઓ, ધારો કે એક ઉદાહરણ લઈને જ આપણે જોઈ લઈએ. ધારો કે મારે વેનેડિયમ જેનો પરમાણુ ક્રમાંક 25 છે, એના બાહ્યતમ કક્ષાનો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ લખવો છે. તો આમાં આપણે પહેલા 1s, જુઓ ફર્સ્ટ કોષમાં એક જ હતું 1s, એટલે એને એક બ્રેકેટમાં લખ્યું. બીજું 2s અને 2p, તો એને એક બ્રેકેટમાં લખ્યું. પછી 3s 3p, એને એક બ્રેકેટમાં લખી દીધું. પછી આવે છે પહેલા 4s અને પછી 3d, પણ લખીશું પહેલા 3d અને પછી 4s. સર, આવું કેમ ઊંધું લખવાનું? બેટા, ટેકનિક છે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ગણવા માટે. કઈ ટેકનિક છે જોઈ લઈએ, સમજી લઈએ. મસ્ત સમજાઈ જશે, ચિંતા ના કરતા. તો લખી દીધું તમે ક્રમમાં. હવે જુઓ બાળકો, ચલો ઇલેક્ટ્રોન ભરેલા બતાવો. પહેલા 1s માં 2, 2s માં 2, 2p માં 6, 3s માં 2, 3p માં 6, પછી 4s માં 2 ભરાતા હતા અને 3d માં જ પાછળથી 3 ભરાશે, બરાબર છે. અને હા, વેનેડિયમ, સોરી સતીવ, વેનેડિયમનો પરમાણુ ક્રમાંક બેટા 23 છે. કયો છે? 23. તો એટલે 3d માં કેટલા ભરાશે બેટા? તો 3d માં હા હવે 3 ભરાશે. ક્લિયર છે બેટા? આટલું થઈ ગયું. હવે ધ્યાન રાખજો, હવે આપણે આ વેનેડિયમની ડી કક્ષકમાં કેટલો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઓછો થાય છે એ જોવા જઈએ. તો એના માટે સિગ્મા ગણવાનું સૂત્ર છે 0.35 ઇન્ટુ ડી કે એફ, છેલ્લી ડી ઓર એફ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, એફ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, બરાબર. એને 0.35 થી મલ્ટીપ્લાય કરી દો, પ્લસ 1 ઇન્ટુ બાકીના બધા જ ઇલેક્ટ્રોન. પણ બાળકો ધ્યાન આપજો, આ જ્યારે તમે મેથડ વાપરતા હો ત્યારે બાકીના બધા આ થશે, બાકીના બધા આ વાળા થશે. એમાં ક્યાંય તમારે આ 4s ગણવામાં આવશે નહીં. કેમ બેટા? 3d કક્ષક અંદર છે, 4s બહાર હોય છે, તો બહારનાનું અંદર પર સ્ક્રીનિંગ થાય નહીં. સ્ક્રીનિંગ કોનું થાય છે? અંદરના વડે બહારનાનું થાય. ક્લિયર છે? તો હવે સમજીએ કે આ છેલ્લા ડી ઇલેક્ટ્રોન પર કેટલું સ્ક્રીનિંગ થશે. તો જુઓ, સિગ્મા બરાબર 0.35 ઇન્ટુ ડીમાં 1 ગયો તો કેટલા? 2 બચ્યા બેટા, તો 2 લખી કાઢ્યા. હવે ઇન્ટુ બાકીના બધા ગુણ્યા 1, તો બાકીના 2 વત્તા 8 10, 10 વત્તા 8 18 લખી કાઢ્યું બાળકો. તો જુઓ, આ 0.7 થયું વત્તા 18 થયું, ટોટલ વેલ્યુ આવી 18.7. તો હવે જોઈ લો, ઝેડ ઇફેક્ટિવ અસરકારક વીજભાર બરાબર કુલ વીજભાર માઇનસ સ્ક્રીનિંગ અચળાંક.
કુલ વીજભાર કેટલો હતો? 23. 23 માઇનસ 18.7. જોઈ લો, માત્ર 18.7. તો આનો જવાબ આવશે 4.3. તો જોઈ લો, બહારનો ઇલેક્ટ્રોન ફીલ કરવા જેવો હતો 23 ચાર્જ, એની જગ્યાએ કરે છે માત્ર 4.3. તો સર આના પરથી પ્રશ્નો શું આવા સ્ક્રીનિંગ ગણવાના આવશે? ના, આ તો તમારા નોલેજ માટે ગણાવું છું. પ્રશ્ન કયા આવે છે ધ્યાન આપજો. પ્રશ્નો કયા આવશે સ્ક્રીનિંગ અસર પર ધ્યાન આપજો. એક તો એક જ પરમાણુના આયન હોય તો એમાંથી કોના પર વધારે સ્ક્રીનિંગ અસર લાગશે? કોના પર વધારે ઝેડ ઇફેક્ટિવ, કોનો વધારે ઝેડ ઇફેક્ટિવ હશે? એક તો આ પ્રકારના પ્રશ્નો આવશે. અથવા બીજા પ્રશ્ન આવે, સમાન ઇલેક્ટ્રોન ધરાવતા તત્વો અથવા આયનો, સમાન ઇલેક્ટ્રોન ધરાવતા આયનો એમાં કયા આયન માટે ઝેડ ઇફેક્ટિવ મહત્તમ હશે? આવા પ્રશ્નો આવશે બાળકો. તો આના માટે બાળકો આપણે જે સૂત્ર પરથી ગણતરી કરી એ સૂત્રનું એક સ્વરૂપ તારવેલું છે કે ઝેડ ઇફેક્ટિવ બરાબર પોઝિટિવ વીજભાર એટલે કે ધન વીજભાર ભાગ્યા ઋણ વીજભાર. શું થઈ ગયું ભાઈ? ધન વીજભાર ભાગ્યા ઋણ વીજભાર. આ એક રેશિયો કાઢ્યો છે જેનાથી ઝેડ ઇફેક્ટિવ નક્કી થાય છે. અને પહેલા કેસનું ઉદાહરણ સમજાવું છું, ધ્યાન આપજો. પહેલા કેસનું ઉદાહરણ, સપોઝ તમને પૂછે n - n અને n+, તો કોનો ઝેડ ઇફેક્ટિવ સૌથી વધારે હશે? અથવા તમને પૂછી લે ઓર બીજો એમસીક્યુ O- O અથવા O+, કોનો ઝેડ ઇફેક્ટિવ વધારે હશે ક્રમમાં ગોઠવો. તો જોઈ લો બાળકો, ઝેડ ઇફેક્ટિવ ધન આયનનો સૌથી વધારે હશે, ન્યુટ્રલનો ઓછો, ઋણનો સૌથી ઓછો. એ જ રીતે બીજું બતાવું છું, ઝેડ ઇફેક્ટિવ બીજામાં O+ નો વધારે હશે, O નો n થી ઓછો અને O- નો સૌથી ઓછો હશે. ક્લિયર છે બાળકો? સમજાઈ ગયું આ પહેલું ઉદાહરણ? હવે એ જ રીતે બીજું ઉદાહરણ તમને પૂછે સમઇલેક્ટ્રોન્ય. સમઇલેક્ટ્રોન્ય કયા કયા છે જુઓ, F- O- 2 Na+, Mg+2. જુઓ બાળકો, આ બધા સમઇલેક્ટ્રોન્ય છે, બધામાં 10 ઇલેક્ટ્રોન જ છે. તો કોનો ઝેડ ઇફેક્ટિવ સૌથી વધારે હશે? તો અગેન ઝેડ ઇફેક્ટિવ ચાર્જ ઉપર ડિપેન્ડ કરશે. સૌથી પહેલા આવી જશે પ્લસ વાળો, વધારે પ્લસ કોણ છે? +2, પછી ઓછો પ્લસ Na+, પછી ઓછો માઇનસ, અને સૌથી માઇનસ હોય એનો ઝેડ ઇફેક્ટિવ સૌથી ઓછો હશે. ક્લિયર છે બાળકો? આ પ્રકારના પ્રશ્નો એમસીક્યુમાં કોમ્પિટિટિવ ટેસ્ટમાં આવે છે. બોર્ડમાં ચાન્સીસ ઓછા છે પણ કોમ્પિટિટિવ ટેસ્ટમાં આવે છે. ક્લિયર છે? તો શિલ્ડિંગ કોણ વધારે અનુભવશે? તો ઝેડ ઇફેક્ટિવ કરતાં ઊંધું. n- શિલ્ડિંગ વધારે અનુભવશે અને શિલ્ડિંગ O2- વધારે અનુભવશે. એટલે એનો ઝેડ ઇફેક્ટિવ કેવો હશે? ઓછો હશે. ક્લિયર છે બાળકો આટલી વસ્તુ? ચલો, હવે એક હજુ ટોપિક હતો પણ એ આપણે હવે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું, જે છે પરમાણુ ત્રિજ્યા. એ આવતા લેક્ચરમાં જોઈશું. આજે આપણે શું શું જોઈ લીધું બાળકો? તો આધુનિક આવર્ત કોષ્ટક જોયું, અગત્યના મુદ્દા જોયા, આવર્તનીયતા જોયું અને સ્ક્રીનિંગ અસર જોયું. પરમાણુ ત્રિજ્યા શું છે આવતા ક્લાસમાં ભણીશું. અને તમને મેં હોમવર્ક પણ આપી દીધું છે. આજે યાદ કરો, આપણે હોમવર્ક આપી દીધું છે, કયા આવર્તમાં સ્થાન છે એ શોધવાનું છે. ક્લિયર છે? યસ. તો આવા જ ઉત્સાહ અને એનર્જી સાથે ફરીથી જલ્દી મળીશું અભિયાન બેચના નેક્સ્ટ લેક્ચર માટે. સ્ટે ટ્યુન વિથ PW ગુજરાતી.